મુકેશભાઈ, તમને ઓપન ખુલ્લી ચેલેન્જ આપું છું. ચેલેન્જ 20 મિનિટ મારી સાથે માઇક ઉપર બેસી જાઓ. તમારું સ્થળ, તમારી જગ્યા, તમારો વિસ્તાર, તમારો વોર્ડ અને તમે કરેલા કામો, જે કામો તમે કહેશો ને કે મેં આ કામ કર્યું, તેની અંદર જ પ્રશ્ન કરીશ. અને જવાબની તો તમારા જવાબ છે ને તે તમારા નજીકના માણસોને પૂછી લેજો કે મુકેશભાઈ કેવા લાગે છે જવાબ. બોસ, થોડીક શરમ રાખો જૂઠું બોલવામાં યાર. રામલા મોરામાં છેલ્લા 10 દિવસની અંદર લગભગ વધારે નહીં કહું તો 2 કરોડ ને ઉપરના કામ તો ખાલી રામલા મોરામાં હમણાં 10 જ દિવસમાં થયા છે. આખો રામલા મોરા કવર કર્યો છે, એનો મેઇન રોડ કવર કર્યો છે, કાચવાડીથી લઈને રામલા મોરા વચ્ચેનો લગભગ મિનિટ અને 1.5 કિલોમીટરનો રોડ બનાવ્યો છે. મિત્રો, હું તમને એ કહું, માની જ લીધું. આ ભૂલકાઓ છે 1 2 3 4 5 અને આવો રામલા મોરા દીકરા ક્યાંથી જાવ? રામલા મોરા ક્યાંથી જવાય? અહીંયાથી રોડ અહીંયા રોડ બનેલો છે. નહીં, આ બાજુ ક્યાં જવાય? આ બાજુ કલ્યાવાડી. રામલા મોરા કઈથી જવાય? રામલા મોરા અહીંથી જવાય, રોડ બનેલો છે. બી બનેલો ને આ તો જ્યારે વરસાદ પડે ને ત્યાં કેર કેર હમું પાણી થાય. વિડીયોગ્રાફર મિત્રને કહીશ કે તમે જરાક જુઓ, રામલા મોરાનો રોડ નથી બન્યો ને નથી બન્યો. અમને તો એ વાત મળી કે આ રોડ બની ગયેલો છે મસ્ત. ના, નથી બન્યો. નથી બન્યો. રોજ જવાનું, રોજ આવવા જવાનું. તકલીફ પડે? હા, બહુ તકલીફ પડે. ખાડા બહુ છે અહીંયા. વરસાદમાં વરસાદમાં બહુ તકલીફ પડે. આ કાકાને પાછો એકવાર પૂછી લઉં, મને વિશ્વાસ નથી. મુકેશભાઈ જૂઠું બોલે એવું બને હું. આ કયો વિસ્તાર કહેવાય? હવે રામલાપુરા કહેવાય. આ ક્યાં જાય? હા, કયા ગામ? ખાલી કાછિયાવાડી. હા, આ રોડ બનેલો છે કે? હવે કાં બનેલો એમને એમ જ છે. સાચું ને? હાજી. ભાઈ આ ભાઈ બી કે રોડ નથી બન્યો. આ હળપતિ વાસ છે. આ મુકેશભાઈ બોલ્યો ને રોડ બની ગયા. તમે જે ગઈકાલે કહ્યું હતું ને પેલા કોઈક તમે આમ આ જ પ્રકારનું લોઅર મિડલ ક્લાસ રહે ત્યાં તમે કે પેલી નાની દીકરીના પગ ગંદા હતા, પેલા દીકરાને સ્કિન ઉપર ફોલ્લા, સેમ આ પરિસ્થિતિ છે. હું કે માસી કાં ટાટિયો ભાંગી ગયો? કેવી રીતના ભાંગી ગયો? મત આપવા જાય, વોટ કરવા જાય, ચૂંટણીમાં જાય મત આપવા. મોટા પર જામ જાય મત આપવા જાય. ગાડી લેવા આવતી હે? લેવા આવે, ગાડી લેવા આવે ને? મત આપવા જાય ને ત્યારે ગાડી લેવા આવે અહીંયા સુધી, પછી નહીં આવે. હા સંજયભાઈ, રજનીશ બાગલે બોલું. આપણે હળપતિ વાસમાં નાની બેનનું ઘર છે. આ માસી લગભગ 85 વર્ષના હશે અને ખાવાનું બી નથી, પાણી બી નથી અહીંયા. મારી તમને વિનંતી છે કે 6 મહિના 7 મહિના એમને ચાલે તેટલું અનાજ પાણી એમને મોકલાવો તમે. કાલે સાંજ સુધી માસી તમારું અનાજ પાણી બધું આવી જાય ત્યારે રડવાની જરૂર નહીં મળે. હા હા હા, અરે બધું સારું થઈ જાય હે ને? ચાલ મેં આવા પછી. સભ્યનું નામ તો ભાઈ મને નથી યાદ. આવે કે નહીં કોઈ દાડો? કોઈ દાડો નહીં આવે. એ તો એમ કે અમે તો બહુ વખત જઈએ. હા કઈ નહીં ભાઈ, નીચે નમીને ચાલજો. ના લાકડી બતાવો. કર્યું આણે બિહારી આમાંથી જતી હતી. અહીંયા આવ મુકેશભાઈ. આ નળ નહીં મળે. અરે બાપરે, આ ઘર છે. મુકેશભાઈ કોઈ દિવસ આવ્યા હોય ને અહીંયા, આટલેનો ફોટો મોકલી આપજો તમારો. કેમ કે તમે લોકો તો પેલો ફોટો વિડીયો મૂકે, પછી રીલમાં ખતરનાક ગીત મૂકે, એકદમ રાજાશાહી વાળું, જાણે કે આખી દુનિયા પર કબજો કરી લીધેલો હોય એમ. જરાક રિયાલિટી, જરાક વાસ્તવિકતા સમજો બોસ. શરમ આવી જોઈએ તમને તો. આ વોર્ડ નંબર 5 જ છે ને? વોર્ડ નંબર 5 ને તમે એક વસ્તુ માર્કિંગ કર્યું છે કે અહીંયા આટલું બધું ગટરનું પાણી ભરાય છે, આમાં મચ્છરોના ઈંડા છે, બધું છે, પણ તમે એક વસ્તુ માર્કિંગ કરો કે અહીંયા એક બી નવું મકાન આવ્યું છે? મુકેશભાઈ ત્યાં બેઠો ફાકા ફોજદારી કરે છે કે મેં અહીંયા આટલા રૂપિયા ખર્ચ્યા, રોડ બનાવી દીધો છે, મકાન બનાવી દીધા છે. તમે આ લાઈનમાં જોઈ લો કે અહીંયા 150 થી 200 વોટદાર છે, તો એમને તમે ખાલી પૂછો કે અહીંયા એક બી મકાન બન્યું છે? એક પણ આવાસ છેલ્લા 30 વર્ષથી તો ભાજપ છે ને, આપણી કહેવાતી સરકાર ઘણા બરાબર. અહીંયા એક પણ આવાસ, તમે કેમેરામેનને તકલીફ આપો, એક પણ જો પાકું મકાન હોય તો. આ ગઠ્ઠો, આ હું મારો હાથ મજબૂત છે એવું લાગે મને. આપ સુપર હ્યુમન છો એટલે આ તોડી શકો છો, મારું કામ નથી. ભાઈ આ ખોટું કોઈને ડાઉટ લાગે કે ખરેખર સુપર હ્યુમન. અહીંયા છોકરા અહીંયા ઉચકો. હા ઉચકો. આમ મસડો તો તૂટી જાય ને? તૂટી જાય ને? તૂટી જાય. તમે કદાચ ઘણા બધા લોકો
એસીમાં બેસીને સોફા ઉપર ઊંઘીને આ મસ્ત મારો વિડીયો જોતા હશો. કોઈ પોતાની 10, 15, 20 લાખની કારમાં બેઠું હશે, કોઈ પોતાના કરોડોમાં બંગલા બેઠીને જોતું હશે અને કોઈ ઝૂંપડામાં હશે. તમે જો થોડીક સતર્કતા રાખશો ને અને થોડુંક આ ઝૂંપડાવાળા બાજુ જોશો ને, મદદ નથી કરવા કહેતો, પણ ન્યાયિક મતદાન કરજો. નવસારી મહાનગરપાલિકાની ચૂંટણીનો સમય હાલ જો કે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણીઓ છે અને કશે તો લોકશાહીનું હનન થાય છે, કારણ કે બિનહરીફ ચૂંટણીઓ જીતવામાં આવે છે. લોકશાહી બચશે ક્યાં જો બિનહરીફ થવા લાગે તો? ત્યારે નવસારી મહાનગરપાલિકાનું વોર્ડ નંબર 5, વોર્ડ નંબર 5 એટલે રાજકારણનો ગઢ એમ કહેવાય. કોઈ ભાજપ કોંગ્રેસ છે નહીં, રાજકારણનો ગઢ. રાજકારણ કદાચ શરૂઆત વોર્ડ નંબર 5થી થાય, કારણ કે એટલા પ્રતિષ્ઠિત લોકો અહીં રહ્યા છે અને છાતી ઠોકીને સત્ય બોલનારા લોકો અહીં રહ્યા છે. જે લોકો જે પાર્ટીને સપોર્ટ કર્યો તે પાર્ટી અહીં રાજ કર્યું છે અને જેણે ભગાડ્યા તે લોકોએ ભાગી જવું પડ્યું છે. કાછિયાવાડીમાં આપણે છે. સાહેબ શું કહેશો? ચૂંટણીનો માહોલ છે, વર્ષ 2026 છે, કાછિયાવાડીનો વિકાસ કેવો? વર્ષ 2026 મને તો શંકા જાય. જરાક મારા મિત્રને કહો કે આ રોડ બતાવે. અમને એવું લાગે છે કે મહાનગરપાલિકાની અસ્તિત્વ બાદ અમને લગભગ 30-40 વર્ષ પાછળ ઢકેલી દીધા. લગભગ 30-40 વર્ષ. 14 મહિનાથી, છેલ્લા 14 મહિનાથી પાણીની લાઈન અને ગટરની લાઈન ખોદાઈ છે, હજી એનો ઉકેલ મળ્યો નથી. એટલે અમને શંકા છે કે અમે 26માં છીએ. શું કહ્યું ભાઈ, સાચી વાત છે? 100% સાચી વાત છે. આજે આ જેન્ટલમેન માણસો અહીંયા રહી છે કાછિયાવાડીમાં, ભણેલા ગણેલા શિક્ષિત માણસ છે. એ લોકોના એરિયામાં જો આવી હાલત હોય તો અમારા હરપરીવાસમાં શું હાલત હશે? આપણે જે ને હળપતિ વાત. હા, એવું તમને લઈ જાઉં છું, ઘરે વ્યક્તિને મળાવું છું, એમની બી તમે વાત સાંભળો કે અહીંયા કેટલું અમે દુઃખ વેઠ્યું છે. તો આ ખોદી ગયા હાજી એટલે આપણે ટોયલેટ જઈએ, શૌચક્રિયા કરીએ તો આપણે સાફ સફાઈ કરીએ ને? જી બિલકુલ, અહીંયાની બિલકુલ. એટલે જેને કહેવાય કે ઘટનાક્રમ બન્યા પછીનું શું, હા, એ એમની જવાબદારીમાં આવે કે ના આવે? ખોદ્યું. પણ મુકેશભાઈ તો કામ જ ગણાવવાનું હોય ને કે આટલા પૈસા ખર્ચી નાખ્યા અહીંયા એમ. ના, એમાં મારો બહુ સ્ટ્રોંગ વિરોધ એ રીતે છે કે જ્યારે જીયુડીસીએ જો આ કામ હાથ પર લીધું હોય એનો અર્થ કે ગાંધીનગરથી આવ્યું છે. બરાબર છે. બરાબર. અને એના અનુસંધાનમાં મારા મિત્રો એ સતત એવું કહેતા કે આમાં કમિશનરનું રાજ હોય અને કલેક્ટરનું રાજ હોય, અમારો કોઈ રોલ નથી. તો વાત એ આવે કે તો પછી પુલના ઉદ્ઘાટનમાં ભૂતપૂર્વ પ્રદેશ પ્રમુખ અને અમારા સાંસદ, અમારા ધારાસભ્ય, અમારા કોર્પોરેટરો ભૂતપૂર્વ એ કેમ આવ્યા? રિબિન કાપવા આવવું છે, જવાબદારી નથી લેવી. એટલે 2020નો નો બોલ રમવો છે. 2020નો નો બોલ રમવો છે, એ ન ચાલે. 14 મહિના મારે એ પૂછવાનું, મારા વોર્ડ નંબર 5ના 4 કોર્પોરેટર કેમ સૂતા રહ્યા? શા માટે અમને આટલી બધી તકલીફ? મુકેશભાઈ ને લોકેશભાઈ ને બધા કહે છે અમે તો સતત ફરતા રહીએ છીએ. કશું નહીં. મારા ઘરે આવ્યા એ તો વ્યક્તિગત મિત્રતાના રૂએ પણ આવ્યા હોય. મારે તો મારું વ્યક્તિગત નહીં જોવાનું. એઝ અ વોર્ડ નંબર 5 તેઓએ શું ડિલિવર કર્યું, એમણે શું આપ્યું પ્રજાને? તો આપ્યું છે તો આ જોઈ શકો છો કે છેલ્લા 14 મહિનાથી અમને તકલીફ છે. હવે મારું કેવું એમ છે સાહેબ કે રાજા હતા ને, રાજા પોતાના સિપાહીઓ સાથે રાત્રે નગરચર્યા કરવા નીકળતા એમ. બરાબર. કોઈ દિવસ રવિવાર હોય તો ખાઈ પીને દૂધનો ગ્લાસ લઈને નગર ફરવા બી નીકળે કે મારા નગરમાં શું ચાલતું છે, બિલકુલ. પાણીની વ્યવસ્થા લોકોને છે કે નહીં, ખાવાનું મળે છે કે નહીં, લોકો મારા ત્યાંના લોકો એ લોકોની પાસે વેરો લઈને આવે છે તે ખરેખર એ લોકો વેરો આપે છે કે નહીં, મળે છે કે નહીં, આ બધી પરિસ્થિતિએ જોતો અને કદાચ ઊભો રહીને એમ કે ને કે ભાઈ પાણીનો ઓવારો સારું અહીંયા બનાવવું જોઈએ, તો એટલા મજબૂત ઓવારા બનતા સાહેબ, 100 વર્ષ તૂટતા નહીં. મારા ગામની સ્કૂલ અગાઉ પણ મેં તમને મારા પોડકાસ્ટમાં કહ્યું હતું, 114 વર્ષથી શાળાઓ અણનમ ઊભી છે. પાદરે જ્યાં બેંક ઓફ બરોડા છે એ સયાજી વૈભવ લાઇબ્રેરી, સયાજીરાવ ગાયકવાડ કે જે પોતે શિક્ષણ પ્રેમી હતા, એમણે આજથી 90 વર્ષ પહેલાં અમને લાઇબ્રેરી આપેલી, અણનમ. આજે પણ હેર ક્રેક પણ નહીં. અચ્છા, હવે એ રાજા પ્રજાવત્સલ હતા એટલે સતત દરકાર લેતા. લોકશાહીમાં એ લોકોને ભાડા ભથ્થા મળે છે, એ લોકોને ડ્રાઈવર મળે, ગાડી મળે, પેટ્રોલ એલાઉન્સ મળે, ડીઝલ એલાઉન્સ મળે, ઓફિસ ચલાવે તો ચા પાણી નાસ્તાના, તો આ બધા પૈસા જાય છે ક્યાં? અને સૌથી અગત્યની એક વાત, કોઈને ખોટું લાગશે, યોગીજી એ યુપી રાજ્ય તરીકે નથી ચલાવતા, દુનિયાનો 4થા નંબરનો દેશ ચલાવે છે.
વસ્તીની દ્રષ્ટિએ જોઈએ તો દુનિયાનો ચોથા નંબર. એવો જો દર મહિને ગોરખપુરમાં જઈને પોતાને પ્રજાને પોતાના મત વિસ્તારનાને મળી શકતા હોય અને પ્રજાના પ્રશ્નોને વાચા આપી શકતા હોય ત્યાં જ અધિકારી બધા જ વિભાગના હોય અને તાત્કાલિક, તો આ તો કયું કામ છે? મારા બેટા કરે છે શું? એવું નહીં, પણ 70-80 લાખની ગાડીઓ આમાં ખાડા ટેકરામાં ડેમેજ થઈ જાય કે નહીં, તમે સમજ પડે. 10 ઇંચના ટાયરવાળી પ્રજાનું શું? 24 ઇંચના ટાયર અને 9 ઇંચ પહોળા ટાયરમાં જો એ લોકોને આંચકા લાગે અથવા તો આવવામાં તકલીફ થાય તો પ્રજા તો હોન્ડાનું પ્લેઝર જે વાપરે છે ને, હીરોનું, એ 10 ઇંચના જ ટાયર આવે. વરસાદમાં વરસાદમાં હું તમને હમણાં બતાવું, મારા સગ્ગા મામા પાછળ ખુશાલ પાર્ક છે, ત્યાંથી તેઓ ચાલતા ન આવી શકે, ટ્રેજેડી તો જુઓ, માણસ ચાલી ન શકે. એટલે કેટલું પારાવાર યાતના હશે, કેટલી તકલીફ હશે. અને કોઈ પણ મિત્ર આવી શકે અને તેઓને પૂછી શકે. આ કોઈ વેલ પ્લાન નથી, એવો અમારો ઈરાદો પણ નથી. હા, ચોક્કસપણે સ્થાનિક નેતૃત્વ, સ્થાનિક સંગઠન અને અમારા અમારા કોર્પોરેટરો એ પોતાની ફરજ ચૂક્યા છે અને ચૂક્યા જ છે. અરે ચૂક્યા છે. અને કોર્પોરેટર મુકેશ અગ્રવાલ ભાઈ, અમુક નેતા છે ને જબરા ટોપી બાજુ, બોસ શું થયું? જૂઠું બોલવું અને હળહળતું જૂઠું બોલવું એ વસ્તુ બહુ અલગ હોય. જી, આપણે હવે અહીંયાથી કાછિયાવાડથી આપણે જઈશું રામલામોરા. હાજી, રોડ બન્યો છે એવું એમને તમારા એક ઇન્ટરવ્યુમાં ને બાઇટમાં મેં મારા ઇન્ટરવ્યુમાં નથી, મારા ઇન્ટરવ્યુમાં તો મેં એમને મેં ગઈકાલે તમારા ઉમેદવારને મેં ગઈકાલે મેસેજ કર્યો હતો 11 વાગ્યાને સમથિંગ. આ સ્ક્રીનશોટ સ્ક્રીન પર ચાલે છે કે મને એક ઇન્ટરવ્યુ આપો. 24, 25, 28 કલાક થઈ ગયા છે, હજુ સુધી જવાબ આપ્યો નથી. બિલકુલ બરાબર છે. મેં બીજા એક મિત્રના ઇન્ટરવ્યુમાં જોયું, એમણે કીધું કે રામલામોરામાં છેલ્લા 10-12 દિવસમાં છે ને 2 કરોડના કામો થયા છે. હવે ઘડીકમાં એમ કેવું કે ભાઈ મેં જ્યારે ચૂંટાયો ત્યારે 2 વર્ષ કોરોના હતું, પછી 1-1.5 વર્ષથી ટર્મમાં નથી, આમ છે તેમ છે, અને એમ કે અત્યારે 10-15 દિવસમાં 2-2.5 કરોડના કામો થયા છે. આ માણસ કાં તો એટલો બધો કોન્ફિડન્સ છે આ વોર્ડની જનતા માટે કે આ વોર્ડની જનતા છે ને અશિક્ષિત છે, અભણ છે, અભણ એવું માને છે. કેમ કે 1 વર્ષથી જો સત્તામાં નથી ને 10-12 દિવસથી કામ થયા હોય, એનો મતલબ કે 5 વર્ષ કાંદા જ કાઢેલા છે ને. બિલકુલ 5 વર્ષમાં જો ઠાલા વચન આવ્યા જ નથી. માન્ય ધારાસભ્ય પણ મારા ઘરથી આપણે જ્યાં આ ઊભા છે નવા 18 ગારા પ્રાઇમરી સ્કૂલ પાસે, ત્યાંથી બરાબર 1 કિલોમીટર પર એમની ઓફિસ છે. આ ગ્રામજનો છે, કેટલી વાર કામસર આવ્યા, રિબિન કાપવા આવ્યા, હમણાં છેલ્લા રિબિન કાપવા ચાલો એક મોલ્લાની વાત કરું, કુવાફળિયાની કોના માટે? એમના માટે મુકેશભાઈને મેં પર્સનલી ફોન કર્યા છે 3 થી 4 વાર. એવું કહે છે કે આ કામ ટેન્ડરનું છે. તાત્કાલિક ફોન ઉચકી લેજો, જવાબ બી આપી દે. જવાબ આપે જ છે, પણ વાત સાંભળો ને કેવા જવાબ આપે છે કે આ કામ ટેન્ડરમાં લેવું પડે, બ્લોક રિપેરિંગનું. ત્યારબાદ મારા પ્રયત્નો થકી મેં 3 વાર માઇનોર વિભાગના માણસોને લાવીને કામ કરાવ્યું છું. તો હવે આ ટેન્ડર કેવું આવે વચ્ચે? ડિપ્લોમેટિક આન્સર આપો છો. કદાચ જ્ઞાન નહીં હોય એવું જ થાય ને, કાં તો તેઓને સમજણ નથી. ને જો જે વિસ્તારનું રિપ્રેઝન્ટેશન કરતા હોય કોઈ પણ, એ જિલ્લા પંચાયત હોય, તાલુકા પંચાયત હોય, કોર્પોરેટર હોય, એમએલએ હોય કે એમપી, તો એ તો પ્રજા માટે ઘાતક પરિબળ, બહુ ડેન્જરસ. કારણ કે જો એમને જ્ઞાન નથી તો શું ન્યાય આપશે? એક અદનો આદમી પોતાની સમસ્યા પોતાના વ્યક્તિગત ફેસ વેલ્યુથી જો ઉકેલી શકતો હોય તો એમની ફેસ વેલ્યુનું મતલબ શું? અને હા, સૌથી અગત્યની કોમેન્ટ, વખત મારા મિત્ર કાયમ એમ કહેતા ફરે છે કે હું તો મારા ગજવાના 5-25 લાખ રૂપિયા વાપરું. હા, બિલકુલ બોલ્યા છે અનેક વાર. તો સરકારી પૈસા ન વાપરી શકે તો ગજવાના ક્યાં વાપરે છે મને સમજાતું નથી. 2022 નો ઠરાવ, 2022 નો કઈ બાજુ જવાનું? આ બાજુ આપણે આ બાજુ જઈએ છે, ખુશાલ પાર્ક સોસાયટી આવે. આ કાછિયાવાડી થી કયું રામલામોરાનો રોડ આ જોઈ લેજો ભાઈ, તૂટેલો છે રોડ અત્યારે. હા ચાલો, આપણે જઈએ છે ખુશાલ પાર્ક સોસાયટી તરફ. એ માટે 2022 તારીખ સાથે જ 1 મિનિટ બ્લોક માટેની અરજી આપણે આપી હતી. ઠરાવ થઈ ગયો, એ લોકોનો બહાલી આપવાની હતી. અને આજ દિન સુધી તમે ફળિયામાં જોઈ શકો છો કે બ્લોક લાગ્યા છે કે નથી. હવે આ કામગીરી કોની હોઈ શકે? એટલે બ્લોક લાગ્યા છે કે નહીં? નથી લાગ્યા ને. 2022 ની વાત છે આ.
10મા મહિનાની આયોજનમાં લેવાઈ ગયેલું બહાલી મળી ચૂકેલી છે, નાણાં એનું એલોકેશન થઈ ગયેલું, તો ક્યાં કામ કેમ ન પણ થયું? અહીંયાની જનતાએ સાહેબ પાસે માંગે કે નહીં કે તમે રજૂઆત કરેલ છે ને લાવો તમે કોપી આપો. આ 21મી સદીનું ખાલી પેચવર્ક બતાવો મિત્ર, કે રોલરમાં કેવડા ખાડા હોઈ શકે. રોલરમાં, કારણ કે રોલરમાં ખાડા હોય તો જ રોડ પર ખાડા રહે, નહીં તો રોલર તો એકદમ ઇવન એમએમમાં કામ કરે. એમને એમની કોલેજના ઇનસાઇડ રોડ જોયા છે? ના, એ તો લાલુ પ્રસાદની ભાષામાં કહે 6 મહિને રીકાર્પેટ. ઇન્ટરનેશનલ ક્વોલિટીના હોય હેમા માલિનીના ગાલ જેવા, લાલુ પ્રસાદની ભાષામાં કહીએ પણ તો એમના વોર્ડમાં કેમ આવું? ઉદાસીનતા. અરે કોલેજ બી તો એમની છે કે નહીં? ના, પણ ત્યાં તો આર્થિકોપાર્જન થાય છે ને, હા ત્યાં આર્થિકોપાર્જન થાય છે. હા. ત્યાં કોઈ ચોક્કસને આપણે ઇમ્પ્રેસ કરવાના છે. શાળામાં એડમિશન લે, કોલેજમાં એડમિશન લે, વિવિધ બ્રાન્ચમાં એડમિશન લે, એ માટે આપણે ત્યાં એમને કન્વિન્સ કરવાના છે. આ હળપતિવાસ છે. એટલે આ રોડ અદ્રશ્ય છે, એટલે રાતના દેખાય એવું કઈ છે? એમ મુકેશભાઈ બોલ્યો ને રોડ બની ગયા. મેબી તમે જે ગઈકાલે કહ્યું હતું ને, પેલા કોઈક તમે આમ આ જ પ્રકારનું લોઅર મિડલ ક્લાસ રહે ત્યાં તમે કે પેલી નાની દીકરીના પગ ગંદા હતા, પેલા દીકરાને સ્કિન ઉપર ફોલ્લા, સેમ આ પરિસ્થિતિ છે. અહીં માણસ નથી રહેતો. એટલે એ જ મેં કહ્યું 130-40 જેટલા મતદાતા છે અને વફાદાર મતદાતા છે ભાજપના. દે આર વેરી લોયલ ટુ બીજેપી. હવે મને સમજાય નહીં. અંદર જઈએ. આ હળપતિવાસ છે. પાણીની ટાંકી, વલસાડ જિલ્લો. હે? અને રિબિન કાપવા માટે આવેલા. આની રિબિન કાપવા માટે આવ્યા હતા ફક્ત. આ ચાલુ છે કે નહીં? હા, એ તો હવે આ લોકોને જ પૂછી લઈએ ને. નળ ખોલીએ. આવ્યું પાણી આવ્યું. નળ સે જલ. આ 19મી સદીનો નળ છે, એને બદલવો પડશે. મુકેશભાઈ આ નળ બદલી કાઢજો. ચાલો. અરે રે રે. એટલે આ શું છે? આ બિલકુલ ગટર માટે અને પાણી માટે ખોદ્યા પછી એ લોકોની જે આફ્ટર સર્વિસમાં આવે, બરાબર, રોડને સાફ સફાઈ કરવું, રીસર્ફેસિંગ કરવું, એ કશું જ નથી થયું. બધા બિલ મુકાઈ ગયા હશે. એટલે હું તો કેમ કે આ ગાંધીનગરના અધિકારીઓ પણ આ બાબતે જાગૃત થાય. આશીષભાઈ તો મુકેશભાઈના ઘરની આજુબાજુ બી આવવું જોઈએ. તમે એવું નહીં. ના, ત્યાં એકદમ જડબે સલાક છે. આમાં તમે કોઈ પણ વ્યક્તિને પૂછી લો કોઈ પણ ને, હા, કે આ જીએસપી નખાવાનું કામ કોના હસ્તક થયું છે, તો એ મારું જ નામ આપશે. પણ આ પરિસ્થિતિમાં માણસ રહી કેવી રીતના એમ? મત માંગવા આવેલા તે આવેલા કોઈ? ત્યારે આવેલા ને મત લેવા, હા, પછી ત્યાં પછી ના કહા તે મત લેવા આવેલા તે શું કહી ગયેલા? તે હું કીધેલા કઈ નહીં વળી, કે રસ્તો બસ્તો બનાવી દેવું એવું કઈ કીધું કે નહીં? એવું કીધું વળી, પછી તો કાં આવ્યા જ નથી ને. હા, આપણા આખા 22 ગારામાં આવાસ આવ્યા, આવાસ બનાવ્યા? સૌથી અગત્યનું કોઈ નહીં. નહીં આવ્યા. આજ દિન સુધી, આજ દિન આ તમે મિત્ર આ લેજો, બહુ આ સૌથી મોટી ટ્રેજેડી છે. મને એક વાત એક કહેવા. આવાસ નહીં આવે, એ તો કેવી રચના. પેલો 2.67 કરોડનો ફ્લાવર શોમાં કેટલા આવાસ બની જાય અહીંયા? ડિવાઈડ બાય 3.65 કરો, ગેરંટીડ 65 આવાસ બનતે. ગેરંટીડ 65 આવાસ. એ સારું કહેવાય કે ફ્લાવર શો સારું. 2 પેઢી એમાં સુખ્યથી જીવી શકશે. આરસીસી નું બને એટલે 2 પેઢી 50. અને આજીવન ભાજપને મતદાન મળે. બિલકુલ બિલકુલ બિલકુલ. રાજકારણ જો મતકારણ હોય હા, તો મત ગુમાવ્યા. મત ગુમાવ્યા. મત ગુમાવ્યા. અને આ બધી વસ્તુ તો પાછા જાહેર મંચ પરથી મુકેશભાઈ નહીં બોલશે ને, કે મારા વિસ્તારમાં આવી સમસ્યા પણ છે. માસી, શું નામ તમારું? લખીબેન. આ રોડમાં પરિસ્થિતિમાં તમે કેવી રીતના રહી? રીએ અમે તો કેટલા વર્ષોથી અમે તો આ બધું કીએ, પછાડી ગટર પર એટલી ભરાયેલી છે ને, પાણી બી એટલું છે, મચ્છર છે. મચ્છર છે? તો મચ્છર કેટલું? છોકરાને કટતા હે. રાતના કેટલું મચ્છર નીકળે, તમે રાતના જોવા આવો ને તો તમારા કોર્પોરેટરનું નામ શું? એટલે તમારા પેલા નગરસેવક સભ્યનું નામ શું? સુધરાઈ સભ્યનું એ સભ્યનું નામ તો ભાઈ મને નથી યાદ. આવે કે નહીં કોઈ દાડો? ના, કોઈ દાડો નહીં આવે. એ તો એમ કે અમે તો બહુ વખત જઈએ. સદી મેરી હા, કઈ નહીં ભાઈ, નીચે નમીને ચાલજો, ગરીબનું ઘેર છે. આમાં બધું પાણી ભરાય. અત્યારે મેં આ લાકડી બતાવો. કર્યું આણે, ત્યારે આમાંથી જતી રહ્યું. એટલા અંદર પાણી. આજે તો પાણી મેં બધું કાઢ્યું અંદરથી, કચરો કાઢીને. તો તમને સભ્યનું નામ નથી ખબર? સુધરાઈ ના. સભ્યનું? તે સુધરાઈ સભ્ય અહીંયા આવેલા કે આ નહીં? કોઈ દાડો નહીં આવે. ઇલેક્શન વખતે 5 વર્ષ પહેલા હા, ત્યારે આવે. ત્યારે શું કીધું? ત્યારે તો અમને કોઈને મળ્યા જ નથી. બસ કોઈને ત્યાંથી મળ્યા. આવીને જતા રહે એ લોકો. આવીને જતા રહ્યા. ના, રસ્તો આવો ને આવો જ. રસ્તો આવો ને, દર વર્ષે અમે છે ને ચોમાસામાં બહુ હેરાન થઈએ ને. અમે તો કહેતા જ છે લોકોને કે તમે સુધારો, શું હાલત હોય ચોમાસામાં? સુધારો તમે. આ શું છે? આ જે ઓ મા, એ એક મિનિટ, આ થોડુંક બતાવો તો. આ બાજુ બેન બહાર આવી જતો. આ પ્લેટ છે શૌચાલય. આ શૌચાલય છે, જો
બરાબર આ સડી ગયેલું બધું આ શૌચાલય છે એની બી પ્લેટ લગાવે છે સરકાર તો આ તૂટેલા રસ્તાની પ્લેટ કેમ નથી લગાવતા આ અહીં હાલત જો માણસોથી ના ઊભું રહેવાય એમ તો તમને આવાસ બાવાસ બનાવવાની વાત કરી કે નહીં કરેલી તો છે, હવે ખબર નહીં ક્યારે આવે. ભરી દીધેલા. બૈરા તમારી 7 બાર છે હા, જેનો 7 બાર છે ને એમને જ આ લોકો મકાન આપતા છે. અત્યારે આ ખાલી આ લોકો વોટિંગ લેવા માટે અત્યારે ભોલી જનતાને આ લોકો આ રીતે બોળવે છે. બરાબર કંઈ નહીં તમારું મકાન નહીં મળે તો મને જાણ જરૂર કરજો બરાબર ચાલો આવો આવો બેન આ બાજુ આવો આ બાજુ આવો ને બેન શું કેવું આ ઘર આટલું ફાટી ગયું અમારું, ત્યાં સુધી ઘર નહીં આવે. કેટલા વર્ષ થઈ ગયા ગારા આવેલા ને? કઈ નહીં અમે રજૂઆત લગ્ન હોની કરેલા ત્યારના ગારા આવેલા. અરે તમારા જે સભ્ય છે ને તેમ કે બધા જ કામ થઈ ગયેલા છે એમ કોઈ બધા જ સુખી છે એકદમ એમ સુખી છે. આ નર જે પાઇપા મૂકી ગયેલા તે હજુ પાણીનું કઈ ઠેકાણું નથી. હવે આ ટાંકી બાંધી આપી એનું પાણી આવતું છે. આ નળ બરાબર એ અહીંયા આવ મુકેશભાઈ આ નળ નહીં મળે એમાં જે કરી ગયેલા ઇન્ટરવ્યુ મુકેશભાઈ તમને ઓપન ખુલ્લી ચેલેન્જ આપું છું ચેલેન્જ 20 મિનિટ મારી સાથે માઇક ઉપર બેસી જાઓ તમારું સ્થળ તમારી જગ્યા તમારો વિસ્તાર તમારો વોર્ડ અને તમે કરેલા કામો જે કામો તમે કહેશો ને કે મેં આ કામ કર્યું તેની અંદર જ પ્રશ્ન કરીશ અને જવાબની તો તમારા જવાબ છે ને તે તમારા નજીકના માણસોને પૂછી લેજો કે મુકેશભાઈ કેવા લાગે છે જવાબ એમ બોસ થોડીક શરમ રાખો જૂઠું બોલવામાં યાર આ હાલત તો જુઓ અને મેં આટલો બધો કોન્ફિડન્ટ એટલા માટે છું કારણ કે હું તમારા કામો અહીંયા જોઉં છું મને ખબર તમે નહીં આપી શકો જવાબ મેં લગભગ 24 કલાક પહેલાં એમને મેસેજ કર્યો છે કે તમે મને સમય આપો તમારા વિસ્તારની અંદર મારે ફરવું છે આ સ્ક્રીનશોટ જોઈ લો તમારા વિસ્તારની અંદર પ્રશ્નો છે તમે જવાબ આપો એમ જવાબ નથી આપ્યો હમણાં હજુ મેસેજનો વેપાર કરવા માટે આવેલા શું વાત કરો હા આજે 5 વર્ષ ડેપ્યુટી સરપંચ કર્યા 5 વર્ષ નગરપાલિકામાં કર્યા એમણે પોતાનો જ વેપાર કર્યો છે અહીંની જનતાનો ખાલી વેપાર જ કરે છે 5 વર્ષમાં વિકાસ કોનો થયો મુકેશભાઈનો થયો કેવી રીતે તમે જોવો છો કોલેજો એમના પ્રોપર્ટીઓ બધી સોસાયટીઓ તેમાં નળમાં બરાબર પાણી આવે છે આપણે યાર કોઈ માણસ હવે 2 પૈસા કમાય તો આપણે એવું એ નહીં કરવાનું ભલે કમાતા હો બિઝનેસ કરો પણ અહીંની જનતા હાથે વેપાર તો નહીં થાય ને એમની કોલેજ પરથી યાદ આવ્યું હા એમની કોલેજનું કોઈ હોસ્ટેલનું બાંધકામ ગરનાળાની પેલા નાળાની બાજુમાં ચાલુ હતું ખાડીની બાજુમાં હા ખાડીની બાજુ એક બાવાજીએ કોર્ટમાં જવું પડ્યું નગરપાલિકાથી કામ નહીં થયું તો અને એ બાંધકામ બંધ થયું તેનો ખુલાસો સાહેબે એક મીડિયામાં આપ્યો એમ કહે છે કે ભાઈ તો એ જગ્યાઓની પરમિશન બહુ વર્ષ પહેલાં લેવાયેલી હતી પછી એમ કે અમે બીજાના નામે પરમિશન હતી પછી અમે બાંધકામ ચાલુ કર્યું તો કોરોનાના 2 વર્ષ આમ થયા તેમ થયા અમને ખબર નથી બોસ આખી કોલેજનો ટ્રસ્ટી કેટલાય એમના કન્સ્ટ્રક્શનના કામો કેટલાય વેપાર ધંધાઓ આ માણસને શું આટલી સમજ ના હોય કે પરમિશન હોય અને કેટલા ટાઈમમાં સમય ચાલુ કરી પરમિશનની પાછળ તમામ શરતો લખેલી હોય બોસ બાંધકામ કેટલા ટાઈમમાં પૂરું કરવાનું કેવી રીતના પૂરું કરવાનું કયા નિયમ સાચવવાના તમામ વસ્તુ લખેલી હોય ને હા બાંધકામ બધી પરમિશન તો આ જવાબ કેવો લાગે કે અમને ખબર નહીં હતી ને અમારી ભૂલ હતી ને સુપ્રીમ કોર્ટનું આ હતું ને તે હતું એ કોર્ટે કોઈ બાંધકામ અટકાયું હોય તેનો મતલબ શું થાય એ વોર્ડ નંબર 5ની જનતાને ગાંડા સમજે આનંદ પાર્ક સોસાયટીમાંથી હું આવું છું આનંદ પાર્ક સોસાયટીમાં 2.5 વર્ષથી રસ્તો પાસ થઈ ગયેલો પણ અમે કીધું કે રસ્તો તમારે ખોદીને વ્યવસ્થિત બનાવવાનો છે તેની જગ્યા પર અત્યારે 10 દિવસ પહેલાં કીધું એમણે કે 10 દિવસ પહેલાં સુપ્રીમથી આનંદ પાર્કનો રસ્તો બની ગયો 54 લાખના ખર્ચે 54 લાખ તો હવે મને તો નથી લાગતું કે 54 લાખનો રસ્તો છે તો રસ્તો તો બની ગયો પણ રસ્તો જેના ઘર છે તેના કરતાં ઊંચો બનાવી દીધો એટલે બધાના પાર્કિંગમાં પાણી જવાનું ચોમાસું 100% જવાનું એન્જિનિયર હશે ને કદાચ હવે એન્જિનિયર હતા કે સુપરવાઇઝર હતા નહીં મુકેશ અગ્રવાલ એન્જિનિયર હશે એટલે એમને ખબર પડતી હશે ને પાણી ક્યાં જાય ક્યાં નહીં એમને ખબર જ નથી પડતી જો આ એક વસ્તુ વિકાસ કેવી રીતના થાય એમને ખબર જ નથી પડતી ફક્ત એમનું ટાર્ગેટ એક જ હોય છે અત્યારે બી ચૂંટણીમાં ગામમાં ચર્ચા ચાલે છે કે હળપતિ વાસોમાં પૈસા લાખીને અમે ચૂંટણી જીતી જશું
પણ આ વખતે આ અમારી અસ્તિત્વ અને સ્વાભિમાનની લડાઈ છે. અમે લોકો આ વખતે એમને જીતવા દેવાના નથી ને જીતવા દેશો પણ નહીં, કેમ કે અહીંની જનતા આ વખતે જાગૃત થઈ ગઈ છે ને હવે એ તો જો કેવું રાજનૈતિક પાર્ટી તો બધી કહે કે અમે જીતવાની દેવું, મેન તો જનતાને પૂછવું પડે. બેન, શું નામ તારું? અહીંયા તો આવ, મેં તારો ભય જ છે. શું નામ તારું? અમારું નામ અનિતાબેન. તમારા સભ્યનું નામ શું? સુધરાઈ સભ્યનું એટલે અમને ખબર જ નહીં મળે. કોઈ આવે કે નહીં? કોઈ આવે નહીં. આપણે કોણ આવે? કોઈ આવે નહીં સાહેબ. વરસાદમાં? કોઈ આવે નહીં. અમને કોઈ જોવા નહીં આવે. હા બેન, બેન શું કે? પછી પાછા 5 વર્ષ થાય પછી આવે પાછા. તમારા સુધરાઈ સભ્યનું નામ શું? કોઈ હોય જ નહીં ને સભ્ય હોય નહીં હોય ને સરપંચ બી નહીં સફેદ કલરની કારમાં આવતા હે મસ્ત. નહીં આવે. કોઈ નહીં આવે. કોઈ નહીં આવે. કોઈ નહીં આવે. હાય. કોઈ નહીં આવે એમ કે. હે? આ આવાસના ઘર છે? ઓ બાપરે, આ ક્યારે બાંધેલા? ઇન્દિરા આવાસમાં બાંધ્યા. ઇન્દિરા આવાસના ઘરો ચાલતા છે. આ તો કોંગ્રેસ ક્રેડિટ લેવાનું. ઓહો હો 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 હો. મુકેશભાઈ અગ્રવાલ, જરાક અહીંયા આવો. આ ઇન્દિરા આવાસના ઘર જુઓ. આ તો મુકેશભાઈ અગ્રવાલના વોર્ડમાં ઇન્દિરા આવાસના ઘર મળ્યા છું. આ બીજું, આ માહી. શું કે માસી? કાં ટાટીઓ ભાંગી ગયો? કેવી રીતના ભાંગી ગયો? બતાવ બતાવ. અહીંયા આટલે ભાંગી ગયો. તે દવા કોઈ નહીં કરાવે? દવા કોઈ નહીં કરાવે. બધા મરી ગયેલા પોયરા. એટલે બધા મરી ગયેલા પોયરા. તારું ખાવાનું ને બધું કોણ કરે? હે? ખાવાનું ને એવું બધું કોણ કરે? ખાવાનું આ બાજુથી આ લોકો ત્યાંથી આપે. આ બાજુ એ મારો ફોન આપો તો. ખાવાનું આપે વળી કોઈ ખાય ત્યારે. તમારી ઉંમર કેટલી? અમારી ઉંમર તો થઈ ગયેલી હવે. પજવાનું હવે તે તો ખબર નહીં. કેટલા વર્ષથી અહીંયા રહી? લગ્ન કલા ત્યાંની હોય ને હોય. એવું? હા, તો તારા માટે ખાવાનું કેવું કઈ જોઈએ? જોઈએ જ ને. તો અત્યારે કઈ મળે નહીં. હવે શું કરું? ખાવાનું કઈ મળે મત નહીં. આપવા જાય? હે? મત આપવા જાય, વોટ કરવા જાય, પેલું ચૂંટણીમાં જાય મત આપવા? મોટા પર તો જામ. જાય મત આપવા જાય. હા, ગાડી લેવા આવતી હે? લેવા હા આવે. ગાડી લેવા આવે ને? મત આપવા જાય ને ત્યારે ગાડી લેવા આવે અહીંયા સુધી, પછી નહીં આવે? નહીં આવે. પછી કોઈ દિવસ નહીં આવે. નહીં આવે. તમારું નામ શું? નાની બેન. નાની બેન. હું કોઈને કહું કે નાની બેનને થોડોક સામાન આપણે મોકલીએ, ખાવા પીવાનું એવું, હા ને? એક બે સારા લોકો છે તો આપણે એમને કહીએ. પેલા નગરપાલિકામાંથી કોઈ નહીં આવે કે? કોઈ નહીં આવે દીકરા. જૂઠું કહું, કોઈ નહીં આવે. કોઈ નહીં આવે. કોઈ નહીં આવે. વરહાદ. સંજયભાઈ, રજનીશ બાગલે બોલું. આપણે હળપતિવાસમાં નાની બેનનું ઘર છે. આ માસી લગભગ 85 વર્ષના હશે. બરાબર. અને ખાવાનું બી નથી, પાણી બી નથી અહીંયા. મારી તમને વિનંતી છે કે 6 મહિના 7 મહિના એમને ચાલે તેટલું અનાજ પાણી એમને મોકલાવો તમે. પહોંચી જાય, કઈ વાંધો નહીં. હું બોલી કાલે કાલે સાંજ સુધી માસી તમારું અનાજ પાણી બધું આવી જાય, તારે રડવાની જરૂર નહીં મળે. બરાબર? 6 મહિના 7 મહિના આખું વરસ અને ચાલે એટલું બધું જ આવી જશે. હા ને? એક સંજયભાઈ કરીને મળવા આવે. કોણ? સંજયભાઈ. કાલ સાંજ સુધી આવી જશે. સંજય ભવન આવે. સંજયભાઈ જરાક આટલું કરજો. હા, ઓકે, થેન્ક યુ સાહેબ, થેન્ક યુ. આ તો ખરેખર આવા સેવાભાવી લોકો છે મુકેશ અગ્રવાલ સાહેબ. બાકી આ તમારા વોર્ડની હાલત છે. માસી આશીર્વાદ આપી દે, આશીર્વાદ આપ. હા હા હા. અરે બધું સારું થઈ જાય. હે ને? ચાલ, મેં આવા પછી પાછો મળવા આવા. તો આવા ચોક્કસ આવા. રાધે રાધે. આ પરિસ્થિતિ એટલે શબ્દ નથી મારા માટે એમ. અને આ બધું જોયા પછી પણ જે પેલા કાકા મામાના સગા જે કહે ને કે ભાઈ અમારો ભાઈ જ ને આમ ને તેમ, એટલે તમારા ભાઈના લીધે કોઈની માં દુઃખી નહીં થાય તે બી જોવાની જરૂર છે. શું નામ માસી તમારું?
તારાબેન તમારા સભ્ય સુધરાઈ સભ્યનું નામ શું? હે સુધરાઈ સભ્યનું નામ શું? નહીં ખબર અમને, કોઈ આવે જ નહીં, પછી ખબર ક્યાંથી પડે? કે મત માંગવા કોઈ આવેલું કે નહીં? મતમાં બધા જ આવે, પછી કોઈ આવે નહીં. એકવાર મત આપી દીધું પછી કોણ મેં કોણ ને તું કોણ, કોઈ નહીં જોયું. વરસાદમાં કેવું હોય અહીંયા? વરસાદમાં આટલા પાણી છે જે ઘરમાં, અરે બાપરે. આશીષભાઈ પણ એટલે માનવના કદાચ ફંડામેન્ટલ રાઇટ્સ બી નથી જળવાતા તો ભાઈ. જરા બી નહીં, જરા બી. તમે એક ઘર અરે પણ બોસ, તમારું ઘર અહીંયાથી 100-200 કિલોમીટર દૂર છે. તમે બધા પ્રતિષ્ઠિત નાગરિકો છો યાર ને. તમારા આ વિસ્તાર તમારો હોય, તમને રેલ આવે તો અહીંથી જ ભાઈ દરેક જણા ઘરે કામ કરે કે આમ તેમ, તો અહીંથી જ અમારે ત્યાંથી જ બધાને તમે બધા લોકો આ લોકોના આવાસો માટેની એક લેખિત રજૂઆત રેડી કરી આપો પેપર પાના ઉપર. ભૂખ લાગે, આપને લાગે તો એને લાગે, એ પ્રમાણે અમે કરીએ. તમે આગળ ઘર જોશો ને, એક ઘર આખું ગટરના પાણીથી ભરેલું છે. તમે ચાલો જો વિચાર કરો, આમાં કેવી રીતના જીવે લોકો, કયા હિસાબે જીવે? ભાઈ હું વોટ માંગવાની, હું તમને એમ કહેવા કે તમારા હારા માણસને વોટ આપજો. આ જો આ કોનું ઘર છે? આ જો આ ક્યારનું ઘર છે? અરે બાપરે, આ ઘર છે. મુકેશભાઈ કોઈ દિવસ આવ્યા હોય ને અહીંયા, આટલેનો ફોટો મોકલી આપજો તમારો. કેમ કે તમે લોકો તો પેલો ફોટો વિડીયો મૂકે, પછી રીલમાં ખતરનાક ગીત મૂકે, એકદમ રાજાશાહી વાળું, જાણે કે આખી દુનિયા પર કબજો કરી લીધેલો હોય એમ. જરાક રિયાલિટી, જરાક વાસ્તવિકતા સમજો બોસ. શરમ આવી જોઈએ તમને તો. મત માંગતા બી શરમ આવી જોઈએ આવા કેન્ડિડેટ્સને. મારો કોઈ વિરોધ ભાજપ કોંગ્રેસને નથી, પરંતુ છેક આ હાલત શું કરું ભાઈ? બાજુમાં આ બાજુમાં બી આવું જ છે. અહીંયા ફૂલ છે, આ ફૂલ ને આ કાદવ. આ ઘરમાં આ શું છે? આ મચ્છરોનું પ્રોડક્શન સેન્ટર છે કદાચ. ભાઈ તમે આ વોર્ડ નંબર 5 જ છે ને? વોર્ડ નંબર 5 ને તમે એક વસ્તુ માર્કિંગ કર્યું છે કે અહીંયા આટલું બધું ગટરનું પાણી ભરાય છે, આમાં મચ્છરોના ઈંડા છે, બધું છે, પણ તમે એક વસ્તુ માર્કિંગ કરો કે અહીંયા એક બી નવું મકાન આવ્યું છે? મુકેશભાઈ ત્યાં બેઠો બેઠો ફાંકા ફોજદારી કરે છે કે મેં અહીંયા આટલા રૂપિયા ખર્ચ્યા, રોડ બનાવી દીધો છે, મકાન બનાવી દીધા છે. તમે આ લાઈનમાં જોઈ લો કે અહીંયા 150 થી 200 વોટદાર છે, તો એમને તમે ખાલી પૂછો કે અહીંયા એક બી મકાન બન્યું છે? 1959 થી છે આ વસાહત. અહીંયા એક બી મકાન બન્યું છે? જોઈ લો આ વસાહત 1959 ની રેલ આવી, ઇન્દિરા ગાંધીના આવાસ છે. હા, ત્યાર પછી એક બી નથી. હા, એક બી નથી. તમે જુઓ 22 ગાડા કહેવાય, અમારા નવા 18 ગાડાની બિલકુલ પાછળ છે. અહીંયા કોંગ્રેસનું કામ બોલે કે ભાજપનું કામ બોલે? 20 વર્ષ પહેલાં તો પ્રખર કોંગ્રેસી. એમાંથી આ 1200 માંથી 800 મત વન સાઇડેડ પંજાને પડતા. એમાંથી સ્થાનિક માણસોએ મહેનત કરી અને પ્લસમાં લાવ્યા. રિવોર્ડ શું મળ્યો? તમે કહે એમ આજે પણ વાંચો. એ જ કેવું. તે પછી બી મને 5 કામ અહીંયા ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો દ્વારા કરવા આવ્યું તે કોઈ બતાવે તો ખરા એમ. નોટ અ સિંગલ. આવાસ દેખાયું તે ઇન્દિરા ગાંધીનું, એટલે જૂનો કાર્યકર્તા. બિલકુલ બિલકુલ બિલકુલ. પાણીની લાઈન અહીંયા મને સરખી દેખાતી નથી. આ નળની હાલત જો. આ જો આ 1968 નો જ નળ લાગતો છે મને. આ જો બરાબર. હા હા, ઘર દીઠ 1000-1500 રૂપિયા આપેલા. હા અને સરકારી વાસ્મોમાં બનેલી. હા, કોઈ દિવસ એનું ઉદ્ઘાટન ન થયું, એક ડોલ પાણી ન ભરાયું એમાં. હા. કેટલા અધ રૂપિયા બગડે સરકારના, અધ કરોડોમાં. કંઈ એવું તો કામ કરો કે જે એક પેઢી 2 પેઢી અંદર રહી શકે. આ 22 ગાડા છે, લગભગ હું માનું ત્યાં સુધી 125-150 મત છે, બરાબર. એક પણ આવાસ છેલ્લા 30 વર્ષથી તો ભાજપ છે ને, આપણી કહેવાતી સરકાર ઘણા, બરાબર. અહીંયા એક પણ આવાસ, તમે કેમેરામેનને તકલીફ આપો, એક પણ જો પાકું મકાન હોય તો 2 પેઢી રહી સરકાર આપે. અને કહેવાતી હિન્દુત્વની, અને તમે યુપીમાં તમે બધે કહો કે અમે તો માઇનોરિટીને આટલા આપ્યા, આ આપણા જ છે, આ આપણા જ છે. માઇનોરિટીને આપ્યા તો આ કોણ? પ્રશ્ન એ આવે. આ કયા સ્કૂલમાં ભણે? ગુજરાતી મીડિયમ. શું નામ તારું? ધવલ. કયા ધોરણમાં? 6.
આ છઠ્ઠા ધોરણનું પૂરું અગ્રવાલ સ્કૂલમાં એડમિશન લેશે ને તો એની ફીમાંથી કદાચ ભાઈ વોર્ડનો છે એમ કરીને 500,000 રૂપિયા ઓછા કરશે. તેની સામે લગભગ આખા વોર્ડના કદાચ આ લોકો મત બી લઈ લે, પણ એના વોર્ડનો વિકાસ જિંદગીમાં નહીં કરશે. એમ જે શિક્ષણ મફત મળે છે, જો મુકેશ અગ્રવાલના વિસ્તારની શાળાઓ સારી હોય ને તો પછી એની કોલેજ નહીં ચાલે. એવું જ થયું ને, સરકારી શાળામાં શિક્ષણ સારું હોય તો પ્રાથમિકમાં કોઈ નહીં મોકલે કોઈ નહીં મોકલે એમ. એટલે ઘણીવાર તો આપણને સમજ નહીં પડે કે સરકારની પોલિસીઓ છે કે ખાનગીકરણ આટલા જોરમાં ચાલવાનું કારણો શું છે. મારી આ વોર્ડ નંબર 5ની જનતાને અપીલ છે કે તમે કદાચ ઘણા બધા લોકો એસીમાં બેસીને સોફા ઉપર ઊંઘીને આ મસ્ત મારો વિડીયો જોતા હશો. કોઈ પોતાની 10, 15, 20 લાખની કારમાં બેઠું હશે, કોઈ પોતાના કરોડોમાં બંગલા બેઠીને જોતું હશે અને કોઈ ઝૂંપડામાં હશે. તમે જો થોડીક સતર્કતા રાખશો ને અને થોડુંક આ ઝૂંપડાવાળા બાજુ જોશો ને, મદદ નથી કરવા કહેતો, પણ ન્યાયિક મતદાન કરજો. આવા ઉમેદવાર ચાલે કે એ વિચારજો. ભારતીય જનતા પાર્ટીમાં બહુ સારા કાર્યકર્તા છે બોસ. મેં હજુ પણ દાખલો આપું છું, વિજય રાઠોડ મને સૌથી વધારે ઉમેદવાર એ ગમે. તો એવા ઉમેદવાર મૂકી શકાય ને, કેમ? હા, રસ્તા પર જ હોય. એના જેવો વ્યક્તિ જોઈએ, એના જેવો ઉમેદવાર જોઈએ. આ રોડ બન્યો છે એમ કહેવાની વાત છે? રામલા મોરાનો નથી. આ રામલા મોરાનો, આ ખુશાલ પાર્ક અને શ્રીજીને જોડતો રોડ છે. રામલા મોરાનો રોડ બન્યો નથી, આપણે જોઈશું. આપણે રામલા મોરાનો રોડ આગળ જોઈએ. આખો વિસ્તાર રામલા મોરા સુધી બતાવો ને. આપણે ખુશાલ પાર્કમાં છે. બા, શું નામ તમારું? મારું નામ રાધાબેન. રાધાબેન ભગવાનજી પટેલ. અને મારે અહીંયા કાછાવાડીમાં 60 વર્ષ પૂરા થયા. જાગ નીચે ઉતરે તમે. ચોક્કસ. તમને હરખું ઊભો રહેતા ફાવે, મેં પકડું કઈ નહીં. બરોબર. હા, તમારા પેલા કોર્પોરેટરનું નામ શું, સુધરાઈ સભ્યનું? એ મને અત્યારે ખબર નથી, પણ પહેલાં એક મહેશભાઈ, એમને હું ઓળખું ના, હું જાઉં 2-3 વાર હું એમાં હું ગઈ. મારો ઘરવેરો હોવ 2 વર્ષ આગળ મારી પાસે એટલો 3660 રૂપિયા લીધા 2 વર્ષના. 2 વાર ભર્યા મેં. પાછા મેં માગણી કરી તો આપી નથી. આ વખતે મેં વેરો ડબલ વાર લીધો. અરે ડબલ વાર લીધો નહીં, 4 ગણો. આ બધા ગાળાના 8 ગાળાના 800 રૂપિયા આવે ને મારા એ લોકો 3660 લીધા. એક વાર મેં નહીં આપ્યા તો પેલા વસાવા કે કોણ પેલા એ, તો તે ભાઈ કે ના આ વખત ભરી દો. બીજી વાર મેં ફોન કર્યો તો કે એ તો જે છે તે બરાબર છે. પાછી મેં લડી, અહીંયા બોલાવ્યા, બધાને માપણી કરાવી, ત્યારે તેણે માપ્યું ને હવે હરખો કર્યો તો પણ હું ભરવાની નથી. જે કરવાના તે કરે ને જે થાય તે ખરું. મારા રસ્તામાં ચલાવ્યું તો નહીં. કેટલાના હાથ પગ ભાંગ્યા, કેટલા ગાડી સ્લીપ થઈ ગઈ, કેટલા એક્સિડન્ટ થયા. અમે એટલા હેરાન થઈ ગયા ને એટલા ખારા, એટલા બધા કાલાવાળા કર્યો તો કોઈ પૂરવા નહીં આવ્યા ને પૂરી જાય તો અડધું. અમારા સુધરાઈ સભ્ય તો કે મેં તો રોજ આટો મારવા જાઉં, 10 દિવસે 15 દિવસે મહિને ફરું, પ્રસંગમાં ફરું. કોણ કહેતો છે કે નામ? સુધરાઈ સભ્ય મુકેશભાઈ અગ્રવાલ. હા, તે મુકેશભાઈ અગ્રવાલ હું બોલાવું છું ને ત્યારે આવે એટલે એક ફોન આવે ખરા, કે બી ખરા, મિટિંગો કરે છે, પણ કામ કઈ નહીં થાય, કામ થતું નથી. આશીષભાઈ અત્યારે સેમ બોલ્યા. આશીષભાઈ, આ બ્લોક માટેની તમે અત્યારે મને હકીકતો શું કીધી? લગભગ 4 વર્ષ પૂર્વે મેં એમને લખીને આપ્યું હતું. અમારા જ્ઞાતિના જ છે અને આ ચેરિટી બ્લોક્સ છે 13/90. તો એમણે મિટિંગ પતીને તરત મને સ્ક્રીનશોટ પણ મોકલાવ્યો કે ભાઈ આ તમારા બ્લોક લેવાઈ ગયા છે અને જડાઈ જશે. નાણાકીય એલોટમેન્ટ બી થઈ ગયું છે અને એજન્સીને આપણે સોંપી દીધું છે. એ વાત પતી, બ્લોક જડાયા નહીં. 1.5 ટાઈમ પહેલાની વાત, 4 વર્ષ પૂર્વે. પછી 1.5 વર્ષ પૂર્વે, 2 વર્ષ પૂર્વે ડામર રોડ 15 ફૂટનો તેની પણ વાત આવી કે તમારો થઈ જશે. આ તમે જોઈ શકો, બતાવે મિત્ર, ન બ્લોક જડાયા નથી આજ દિન સુધી ડામર રોડ થયો. છેલ્લામાં છેલ્લા અમારા વોર્ડ નંબર 5ના જે બૂથ પ્રમુખ છે શ્વેત કેતુભાઈ, એમણે પણ આ પાછી તાકીદ કરી કે ભાઈ અહીંયા ચાલી નથી શકતા, પડી જાય છે વડીલો અહીંયા પાછા. તો એમણે કીધું બ્લોક થઈ ગયા. એટલે તમે વધારે પડતા અભણ છો કે મુકેશભાઈ પર વધારે પડતો વિશ્વાસ છે તમને? હું માનું ત્યાં સુધી મૂર્ખ છીએ અમે.
અરે 4 વર્ષથી બ્લોક એટલે કેટલી વાર વાયદા કર્યા 3 વાર ને 3 વાર ફોલ્સ પ્રોમિસ. અને અત્યારે બીજું પ્રભાકુંજની બાજુમાં ત્યાંના કોર્પોરેટર અને રે એટલે લોકેશભાઈ જ આ બધા મારા સાક્ષી છે. બોસ 1 વીંગામાં બ્લોક જડેલા છે. 1 વીઘામાં 1 વીંગામાં 20,000 ચોરસ ફૂટના બ્લોક જડે. આ કઈ વાલીડ એના માટે બસ મારો વિસ્તાર છે. સાચી વાત ભાઈ આ તમને હમણાં બતાવી દઉં. એની કોઈ જરૂર જ નથી એ જગ્યા ઉપર બ્લોક છે અત્યારે બી તમે જાઓ સરકારી ખર્ચે હા તમે જોઈ શકો ધીસ ઇઝ રિડિક્યુલસ હા તમને બતાવું. અરે રે 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 જ્યાં બ્લોક જડ્યા છે ને ત્યાં લોકોએ ઉકરડા બનાવેલા છે. ઉકરડા બનાવેલા છે આહિરવાસમાં. તો આનો ઓબ્જેક્શન મુકેશભાઈ લીધો કે નહીં કે એમના સાથી ઉમેદવાર છે તેમના ત્યાં આવું થાય છે હે કોઈ નહીં લીધો એ કોઈ આવતા જ નથી. પહેલી વાત તો આવે નહીં, ફોન કરીએ તો ફોન ઉપાડે નહીં, બંધ જ હોય લગભગ. આ માસી કહે તે કેટલું સાચું છે એકદમ સાચી વાત છે. વરસાદમાં કેવું હોય અહીંયા? અરે બહાર નીચે પગથિયા ઉતરીને નીચે જવાતું નથી. મુકેશભાઈ આવે કે નહીં અહીંયા કોઈ જોવા નથી આવતું અહીંયા તો. ફોનો ઉપાડતા નથી. નહીં ઉપાડે ને ના ફોન નહીં ઉપાડતા. મેસેજના બી જવાબ નહીં આપે મારા તો નથી આપ્યા હું તો કેમ કે બ્લોક કરતા અહીંયા ડામર રોડ કે આરસીસીના એ સ્લેબ ભરો એ જ જોયો અમારે. એ અત્યારે મત માંગવા આવે ને વોટ માંગવા આવે તમને કહે માસી આ ઇલેક્શન પતે ને એટલે પહેલું કામ તારું કરી નાખા હું કહે એ કહે કે નહીં કહે. મેં તો 2 ચૂંટણી વખતે મત આપ્યો નથી ને આપવાની નથી. આપવાની નથી ને પણ આપી આવવાનું મતદાન તો કરવાનું મતદાન નહીં કરવાની. કારણ કે એકવાર હું ગઈ તો નોટામાં આપી દેવાનું એકવાર ગઈ ને હા એકવાર ગઈ તો એમ કે એ નથી તમારો પેલો એ લઈને આવો સ્લીપ લઈને. હવે હું સ્લીપ લઈને ગઈ તો કે એ નહીં ચાલે, આધાર કાર્ડ લઈને આવો. હું કહું હું આધાર કાર્ડ લઈને આવવાની નથી ને હું મત આપવાની નથી જાઉં. નહીં તારા મતની જરૂર નથી એને કદાચ તે કંઈ નહીં, એની જરૂર હોય તો કંઈ નહીં, પણ મારે એની જરૂર છે એને એની કામ કરવાની ફરજ છે. અમે મત આપીએ કે નહીં આપીએ. એમ હજારો જે બાયલી પ્રજા બેઠી છે જે પોતાના હક અધિકાર માટે લડતી નથી, બોલતી નથી અને જેના લીધે બીજી બધી પ્રજા પણ ભોગવે ને એમણે દાખલા લેવા જોઈએ કે આને અસલ મર્દાનગી કહેવાય. આપણે આગળ બી જઈએ રામલવાના. ચાલ માસી મળવા આવા તને મેં. મુકેશભાઈ આવે કે નહીં આવે? મેં મળવા આવા. હા ચા બા પીવડાવજે. હા નહીં મેં મત માંગવા નથી આવેલો ભાઈ. હા સારું કામ જ કરતો છે. કાન હમણાવે તો જ થાય. કાન હમણાવજે એમ કીધું કે આ રોડની બાજુમાં જો આ જેને ખબર નહીં હોય તેને જણાવી દઉં. અને આ આવું જ્યારે રહે ને ત્યારે બધું તૂટતું જાય આમ. આજો 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 મને સમજાય નહીં કે શું મુકેશભાઈ અગ્રવાલના વોર્ડના 2 કરોડના ખર્ચે બનેલા આ રસ્તાઓ કદાચ અહીંયા બીજો હાથ મારું હા આજો આશીષભાઈ હાથમાં પકડો ને ટકાવારીનું કામ છે ડામર છે ના ઓઇલ એટલે તમે માસ્તર હતા પ્રિન્સિપાલ તમે ભણેલા માણસ છો એટલે કહેજો કે આ મટીરિયલ કેવું ન ચાલે એજન્સી બ્લેકલિસ્ટ કરવી પડે ક્યાં તો ઉપર જે ફાઇનલ લેયરમાં સિલિકોન મારી અને એની સાઈડનું જે સોલ્ડરિંગ કરવું જોઈએ વ્યવસ્થિત એ પણ ફિલિંગ નથી થયું. તમે જો કદાચ અહીંયાના નગરસેવક કે કોર્પોરેટરોને આ ક્વોલિટી હોય તો તમારી ફરજ શું બને? ચોક્કસ કમિશનરને કમ્પ્લેન કરું, કલેક્ટરને કરું, એ એજન્સીને બ્લેકલિસ્ટ કરાવું કાં તો પાછો કરાવું. ખરેખર ફરજ બને 100% નૈતિક મુકેશભાઈની બનવી જોઈએ, લોકેશભાઈની બનવી જોઈએ. જે પણ કોર્પોરેટર હોય એની નૈતિક ફરજ બને. એ લોકો કેમ નથી કરાવડાવતા? ભગવાન જાણે, કદાચ બીજા બધા બહુ કામમાં વ્યસ્ત છે. આજો આ છોકરાએ તોડ્યો ને મારજો પાછો માર પગ દીકરા. આનો પગ કેટલો મજબૂત જો. આજો 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 બોલો 8 ટનનો રોલર આ કેટલા વર્ષનો? 12 વર્ષના છોકરા આજો 8 ટનનો રોલર અને હું પ્રેશર કહી દઉં. જનતા જોઈ આ મુકેશ અગ્રવાલના વોર્ડના રોડની હાલત. આ કેટલા દિવસ પહેલા રોડ બન્યો દીકરા? 2-3 દિવસ પહેલા બન્યું. 2-3 દિવસ પછી જો ડામરની હાલત આવી હોય, આ 2-3 દિવસ પછી જો ડામર આવો હોય, આવો આ હાલત તો જો આ કચરો થઈ ગયો. આ ગઠ્ઠો આ હું મારો હાથ મજબૂત છે એવું લાગે મને તો.
આ મુકેશ અગ્રવાલના રોડ. ભાઈ તમે સુપર હ્યુમન છો. હે? આપ સુપર હ્યુમન છો એટલે આ તોડી શકો છો. તમે તોડો ચાલો. મારું કામ નથી. ના ભાઈ આ ખોટું કોઈને ડાઉટ લાગે કે ખરેખર સુપર હ્યુમન. અહીંયા આવો છોકરા, અહીંયા આવો. હાથમાં ઉચક. આ હાથમાં ઉચકો, બધા પોયરા હાથમાં ઉચકો. જો હાથમાં ઉચકો. હા ઉચકો. આમ મસડો તો, આમ મસડો તો તૂટી જાય ને. તૂટી જાય ને. તૂટી જાય. અરે મુકેશ અગ્રવાલ, તારા રોડ તો નલ્લા પોયરા તોડી રાખે યાર હાથમાં લઈને. આવા કેવા નગરસેવકો કે જેને શરમ નથી આવતી, એના વોર્ડમાં આટલા ભંગાર ને બકવાસ કામ થાય છે. નહીં ત્યારે આ કામનો ક્રેડિટ એમણે વિડીયોમાં લીધો પાછો. હા કે 2 કરોડના કામો કરાવ્યા છે તે બાજુ, નથી બન્યો હજુ. પણ હવે એવી ક્રેડિટ નહીં રહેશે કે આ 2 કરોડના કામમાં ભ્રષ્ટાચાર છે. હા. ત્યારે એમ કહેશે જોઈશું, ત્યારે વિચારીશું. નહીં, ત્યારે અમે અત્યારે સત્તામાં નથી. હા અમે સત્તામાં નથી. બરાબર. આ અમારો શ્રીજી પાર્ક એનો પણ રોડ જો. એનો પણ રોડ બહુ મસ્ત છે, ટનાટન. આ એક્સપ્રેસ હાઈવે ને જોડતો રોડ હશે કદાચ. 1970 નો રોડ. ડેફિનેટલી. વેરી ગુડ. આ જો બમ સાઈઝ. આ બમ્પ સાઈઝ જુઓ. આ જો આ બમ્પનું મટીરિયલ, આ બમ્પરનું મટીરિયલ અહીંયાનું. હા એટલે ભ્રષ્ટાચારની પણ હદ હોય. ભ્રષ્ટાચારની પણ હદ હોય. ક્વોલિટી કામ કરો. અમને ખબર છે પ્રજા એટલી મૂર્ખ નથી. 1 કરોડના કામના 2.5 કરોડના ટેન્ડરિંગ થાય છે. વી આર નોટ સ્ટુપિડ, વી આર નોટ ફુલિશ. કદાચ આ બોલતા છે એટલે જ અમે કોઈ જગ્યાએ નથી, પણ બોલવાનું તો છે જ, કારણ કે એ પ્રજાનો અધિકાર છે. વી આર ટેક્સ પેયર, અમે ટેક્સ ભરીએ છીએ, વેરો ભરીએ છીએ. એ અમારો બિલકુલ અધિકાર છે સારી વસ્તુ મેળવવી, સુવિધા મેળવવી. અને રાજકારણીઓએ આ ભ્રષ્ટ લોકો ઉપર કાબુ મેળવવો જ રહ્યો, નહીંતર સતત આ રીતે રિપોર્ટિંગ થશે ને થશે જ. એ તો હવે અમારો ધર્મ તો અમે નિભાવશું જ. બિલકુલ. રામલા મોરા કેટલું દૂર છે? આ રહ્યું તમને ડાબા હાથે આપણે ચાલીએ. ડાબા હાથે રામલા મોરે. જી. રામલા મોરાનો રોડ બહુ સરસ બનાવેલો છે. એવું કહે છે. મેં પણ તમારો ક્લિપમાં સાંભળ્યું. ક્લિપમાં મેં બી જોયું. આપણે જોઈ લઈએ હા. પ્રેક્ટિકલી રસ્તા પર. હા તો જો બની ગયો હોય તો આપણે ખુલ્લા મને આભાર પણ માનીશું. અરે ફૂલ ગુલદસ્તો. બિલકુલ આભાર. ક્વોલિટી સારી હોય તો. હા અને ક્વોલિટીની વાત તો પછી આવશે. પહેલાં જોઈએ તો ખરા કે બન્યો છે કે કેમ. અને જો ન બન્યો હોય તો એમણે એમનું સ્ટેટમેન્ટ પાછું લેવું જોઈએ, માફી માગવી જોઈએ. નંબર 1. અથવા એવું ફલિત થાય કે કોર્પોરેટર પોતાના મત વિસ્તારથી ભૌગોલિક પરિસ્થિતિનો માહિતગાર નથી. એ તો નથી જ, મને નથી લાગતું છે. આપણે જોઈ લઈએ અહીંથી ડાબા હાથે. ચાલો એ રામલા મોરા. આ મારા સુનિલભાઈને બધા જ આવી ગયા. આ મારા મિત્રો છે જ અહીંયા. આ ડાબા હાથે ચાલો. આ જોઈ લો અહીંથી આપણું રામલા મોરા ચાલુ થાય. હવે તમે વિચાર કરો, આ રોડનું લેવલ જો અને આ નાર જો, 1.5 ફૂટ તો આજે ડિફરન્સ દેખાય છે. 1.5 ફૂટ. આ એક્સપ્રેસ હાઈવે આ ચાલુ કરો. અને કસમથી પેલો મારો ફોન ક્યાં ગયો પેલા મિત્રનો? મેં તમને વિડીયો મોકલ્યો, પેલો વિડીયો બતાવો. આ કોઈને ખોટું લાગશે, તમે ફોન નથી લાવ્યો, તમને વિડીયો મોકલેલો તમે. ગઈકાલે કે આજના જ એક ઇન્ટરવ્યુમાં એમ કીધું કે રામલા મોરાનો રોડ બની ગયો છે. હે ભગવાન. હાલો હાલો હાલો. જવાબદારી આપી છે એ બાબતથી તમે શું કહેશો? પાર્ટીએ, ભારતીય જનતા પાર્ટીએ વિશ્વાસ રાખ્યો છે. અમારા 4 જણાને અહીંયા ટિકિટ આપી છે. મુકેશ અગ્રવાલ, પરિમલ ટંડેલ, સંગીતામ ચોવીસીમાંથી સંગીતાબેન રાઠોડ અને વોર્ડ નંબર 5 ડિમોલિશન શહેરમાં આ ગામની અંદર ઘણા બધા વિસ્તારમાં ડિમોલિશન ચાલે છે. રોડનું કામ ચાલે છે. લગભગ હમણાં બી 4 થી 5 રોડ બને છે. હવે થાય શું છે કે ત્યારે જે રોડ કાઢવામાં આવે તો સાથે સાથે લાઈનો બી ડેમેજ થતી. તમારા વિસ્તારની અંદર વોર્ડ નંબર 5 સાંભળજો. મોરા વિસ્તારની અંદર રોડ અને ડેનેટ લાઈન ને પાણીની લાઈન અને સ્ટેટ લાઈન ઉપલબ્ધ નથી. એ બાબતે તમારું શું કેવું? રામલા મોરામાં છેલ્લા 10 દિવસની અંદર લગભગ વધારે નહીં કહું તો 2 કરોડ ને ઉપરના કામ તો ખાલી રામલા મોરામાં હમણાં 10 જ દિવસમાં થયા છે. અને પાણીનો બોર જે લગભગ કાલે કે આજે નવો એક બોર લખાયો તે ચાલુ થઈ ગયો છે. એટલે પ્રોબ્લેમ આપણે ફેસ કરવાના આવે કે જ્યારે કામ નવું ડેવલપમેન્ટ આવે ત્યારે જ્યારે એનું ડેવલપમેન્ટ લેવામાં આવે ત્યારે કોઈક વસ્તુ ડેમેજ થતી હોય તેને થવામાં થોડો ટાઈમ જતો હોય. બાકી 2 કરોડના કામ તમે જોઈ લો. આખો રામલા મોરા કવર કર્યો છે. એનો મેઇન રોડ કવર કર્યો છે. કાછવાડીથી લઈને રામલા મોરા વચ્ચેનો લગભગ મિનિટ અને 1.5 કિલોમીટરનો રોડ બનાવ્યો છે. 2 કરોડ ઉપરના કામ ખાલી 10. અચ્છા કાછિયાવાડ. હવે મિત્રો હું તમને એ કહું, માની જ લીધું. આ ભૂલકાઓ છે 1 2 3 4 5 અને આવો રામલા મોરા દીકરા ક્યાંથી જવાય? રામલા મોરા ક્યાંથી જવાય? અહીંયાથી. કે પાછળ રોડ અહીંયા રોડ બનેલો છે. નહીં. ક્યાંથી જવાય? આ બાજુ ક્યાં જવાય? આ બાજુ કલ્યાવાડી. કલ્યાણી કાંઠે. ને આમ?
આ બાજુ રામલા મોડે આ બાજુ રામલા મોરા જોય. એ માહી કેટલું ભણેલી? ભણલીને મેં નહીં ભણેલી. રામલા મોરા કઈથી જવાય? રામલા મોડા અહીંથી જવાય રોડ બનેલો છે? ની બનેલો ને આ તો જ્યારે વહરાટ પડે ને ત્યાં કેર કેર હમું પાણી થાય મને આશીષભાઈ આઈ એમ રિયલી સોરી. મને તમારા વોર્ડની પ્રજા ઉપર ખરેખર અમારું ટોલરન્સ લેવલ હવે અક્ષમ્ય ખરા એટલે અમને guilty મૂર્ખ છો, આંધળા છો, બહેરા છો, એટલે હળહળતું જુઠ્ઠું તમારા ઉમેદવારો બોલે તમારા ગામની વચ્ચે નથી ઊભો બન્યો. રહીને. 100% આ બધા સ્થાનિક છે, નાના બાળકો છે. આ ભાઈઓ બહેનોને પૂછો, રામલા મોરાનો રોડ આ તરફ જાય છે. આપણે વિડીયોગ્રાફર મિત્રને કહીશ કે તમે જરાક જુઓ. રામલા મોરાનો રોડ નથી બન્યો ને નથી બન્યો. મુકેશભાઈ આવે અને સાબિત કરે તો એ રોડના મારે પૈસા આપી દેવાના. મારે આપી ચાલો દેવાના. ચાલો આપી દેવાના ભાઈ. આ 1 થી 1.5 કિલોમીટરનો રોડ કાછિયાવાડી થી રામલા મોરા, નથી બન્યો. કાછિયાવાડી થી રામલા મોરા. હા, ગેરંટીડ આ રામલા મોરા જ છે. લોકેશન પર નાખો. ભાઈ Satellite mapping કરો. આટલી મોટી કોલેજનો માણસ, શાસક પક્ષનો નેતા, આટલો મોટો અમીરજાદો માણસ, 70-80 લાખની ગાડીમાં ફરતો માણસ કઈ અભણ છે આવી રીતના ખોટી વાત કરવાનો? આ રામલા મોરા જવાનો રોડ નહીં હે. મેં તમને 2 વાત કીધી. એક તો રાજનીતિ છે, ક્યાં એમને પોતાને મત વિસ્તારની ભૌગોલિક પરિસ્થિતિનો ખ્યાલ નથી. આ કેસમાં એવું લાગે છે કે ગેરંટીડ એમને ખ્યાલ જ નથી કે કાછડથી રામલા મોરા ક્યાંથી જવાય. આ બાળકો જાણે છે, અલા ગ્રામ પંચાયત લડેલા છે 2 વાર. નથી જાણતા 100%. નહીંતર આ ભંગરોની વાટે એમણે ડેફિનેટલી હી મસ્ટ સે સોરી. એમણે પબ્લિકલી બાઇટ આપવી જોઈએ કે મને ભૌગોલિક પરિસ્થિતિનો ખ્યાલ ન હોવાને કારણે ભાંગરો વટાઈ ગયેલો છે. તેમાં તો ડીપીઆર બધું રેડી કરવા બેલા અધિકારીઓ. રામલા મોરાનો રોડ બન્યો નથી, 100% નથી બન્યો. આ રામલા મોરા, ચાલો રામલા મોરા આગળ આપણે બતાવીએ. ઓકે ભાઈ, તમે લોકો તો તમે વિપક્ષમાં તમે કંઈ કરવાના છે કે નહીં, કે પાછા બિનહરીફ જીતાઈ દેવાના છે? ના ના, આ ફેરી વિપક્ષ આ પણ કોંગ્રેસ દર વખતે આવું જ કે કોંગ્રેસ આમ કલ લાગશે ને તેમ કલ લાગશે ને ધરણા કલ લાગશે ને પછી થતું કંઈ નથી ભાઈ. ના, આ વખતે પબ્લિક બી જાગૃત છે ને અમે પણ ખરેખર ગ્રાઉન્ડ લેવલ પર કામ કરી રહ્યા છે, જેથી કરીને લોકોને પણ ખબર પડે કે ખરેખર મુકેશભાઈ જે સાચું કહેતા છે તે વાત સાચી છે કે ખોટી છે. જે આપણા જાગતો ઉદાહરણ છે કે કાછિયાવાડીથી રામલા મોરા જાય છે. મેન રોડ બતાવજે મુકેશભાઈ. પાછા એમ કે મિત્ર તમને એક વિનંતી, આજુબાજુના ખેતર કેટલા ઊંચા છે તે લેવો, એટલે ખ્યાલ આવશે કે અહીંયા કેડસમાં પાણી હોય. તમે 2 ખેતરની હાઈટ જોઈ લેવો. એવું કેમ કેડસમાં પાણી હોય? પાણીનો નિકાલ નથી. તો ખેતરની ઊંચા હતી શું લાગે વળગે? પાણી જમા રહેશે. આ બચ્ચાઓને જેને કોબરા કહેવાય, ગામડાની ભાષામાં ફેણીઓ કહે અને સૌરાષ્ટ્રની ભાષામાં કાળોતરો કહે, એ આવે તો આ બાળક જશે ક્યાં? હું, તમે, વડીલ, બાળક, કોઈ પણ જીવનું જોખમ ને. અને આ તો ગ્રામ્ય પરિવેશ છે. અહીં તો તમને ચોમાસામાં દરરોજ તમે ખાલી ફરતા હો ને, દરરોજ તમને 10-20 સાપ જોવા મળે. આ તમે જોઈ શકો છો કે આ બાજુનું ખેતર છે લગભગ 2-2.5 ફૂટ ઊંચું છે નારથી. આ તરફ છે એ પણ 2-2.5 ફૂટ. એનો 6 ફૂટ ઊંચો બને. અહીંયા બચ્ચાઓના માપનો 2.5 ફૂટનો સ્વિમિંગ પુલ તૈયાર થાય ને થાય. એ એક વ્યવસ્થા આ છે. જો લેવલ, આ બંનેનું લેવલ આટલું ઊંચું હોય, દેટ મીન્સ આ રોડ વર્ષોથી નથી બન્યો. નથી જ બન્યો. અને હવે બનાવે તો 5-6 ફૂટ ઊંચો બનાવવો પડે ને. અને આપણે હકારાત્મક વલણમાં એમ કહી શકીએ કે સરકારશ્રી દ્વારા અમારા વિસ્તારના ગરીબ બાળકો માટે આહલાદક આનંદ લેવા માટે સ્વિમિંગ પુલ બને. એની અંદર એનિમલ બી મળશે, સાપ, વીછું, બધું મળશે. એવો ડર એમનો ભાંગે એટલા માટે. અચ્છા, સાપ બાપ કાઢવાનો ડર ભાંગે એટલે નેચરલ સ્વિમિંગ પુલ. આ પ્રજાનો રોષ છે ભાઈ. અમુકને હસવું બી આવે, મને બી આવે, પણ પ્રજા આ હદે કંટાળેલી છે. બરાબર છે ને? મુકેશભાઈને કીધું તેમ કે તમારે તમારી સાક્ષી પુરાવી ને તમે કેટલા સાચા છો એ સાબિત કરવા હોય તો આપણે ગ્રાઉન્ડ રિપોર્ટ પર મોકલશું. મારી ચેલેન્જ છે તમને, અને ચેલેન્જ આટલી છાતી ઠોકીને એટલા માટે આપી શકું કેમ કે હું જોઉં છું તમારા કામ કે કેવા થાય છે કામ તમારા. હાજી, શું મોરામાં આપણે જઈશું ત્યારે હમણાં જે 50-55 વર્ષના વૃદ્ધો છે એમને પૂછજો કે આ રોડનો તમે કેટલો સુંદર રીતે ઉપયોગ કરતા. ડેઈલી અમારા ગામમાંથી રામલા મોરાના ઓછામાં ઓછા 200 વ્યક્તિઓ સાયકલ લઈને નવસારી ધંધા રોજગાર માટે જતા. આજે એ શક્ય નથી બનતું. તમે પૂછજો એ લોકોને. આપણે આ તો ટુરિઝમ વિકસાવવું જોઈએ. તમે જો તો ખરા કે કેટલા દુર્ગમ. હા, ના, આ નેચરલ બ્યુટી છે એટલે મુકેશ અગ્રવાલ કઈ કરતા નહીં હશે. આ બધું ના કુદરતને છંછેડવાની ખ્યાલ જ નથી કે ભાઈ આ આને નાળ કહેવાય અને કાછિયાવાડી. આશીષભાઈ, મને એ વસ્તુ સમજ નહીં પડે. આટલા વર્ષથી તમારા ત્યાં અમારે રિપોર્ટિંગ કરવા આવવું હોય ને, આ કમર સુધીના પાણી,
આ તમારી પ્રજાને એટલે તમે લોકો એટલે એમ એટલે મને સમજ નહીં પડે તમે 5-5 કરોડના તમે લોકો બંગલા બાંધી શકે ગામમાં તો આ પાણી અટકે તેવું કંઈ કરાવો ને તમારા પ્રતિનિધિઓને કહીને. હમણાં સરસ મજાનો અમને રાકેશભાઈએ એક માહિતી આપી છે કે ભાઈ કાછિયાવાડીમાં આ જે ટાઇડલર ડેમ બન્યો એના હિસાબે 2 કેચમેન્ટ એરિયા તૈયાર થશે. એક પુલની પેલી બાજુ વીરાવળ અને બોદાલી સુધીનું ખારા પાણીનું સોલ્ટેડ વોટરનો કેચમેન્ટ એરિયા અને આ ટાઇડલર ડેમથી આ બાજુ વેસમાવાળો પુલ બને એટલે કાછિયાવાડી અને કસ્બાને એ બધું તો એ મીઠા પાણીનો થશે. બરાબર. તો એ રેલ ન આવે એટલા માટે પાડા યોજના લગભગ 80-85 કરોડનો ફિગર તેઓ બોલ્યા હતા કે પાડા યોજના જોઈએ. પણ હવે અમારી એ વાત છે કે પ્રજા જે રહેતી હોય 1-1, 2-2, 4-4, 5-5 પેઢીથી એને તો પૂછો. પેલો ડફોર ફિક્સ પગારવાળો એન્જિનિયર 1 નંબરનો બેવકૂફ ને બેશરમ હોય છે એ તો ચાલી જશે પ્રજાને પારાવાર તકલીફ પડે છે. પાછો કહું એવું નહીં આશીષભાઈ એમની કોલેજ એમના બંગલા એમાં આવી બધી ભૂલો હોય નહીં હોય કેમ ના હોય નહીં આપણે તકેદારી રાખીએ. બિલકુલ ફરજ અહીંયા છે કે નહીં? 100%. મેં મારા અગાઉ પણ કહ્યું હતું કે આપણે કમનસીબે મતદાતા એ રાજા હોવા છતાં આ બધા આપણા મેનેજર છે. વી હેવ હાયર્ડ ધેમ. એ આપણા મેનેજર છે અને સરકારી કર્મચારી નોકર છે. ઓલ આર સર્વન્ટ્સ. બરાબર. તો પછી રાજાની આ દુર્દશા કરનાર આ મેનેજરો છે. ડેફિનેટલી યસ. એ લોકોને નહીં ગમશે આ વાત, નહીં ગમશે. તમે મલ્ટી મિલિયનર બનો અમને વાંધો જ નથી, સમજી લેજો. આ બહુ શુદ્ધ ગુજરાતીમાં કહું. અદેખાઈ જો કરવી હોય તો મુકેશ અંબાણીની નહીં કરું. શું કામ કોઈ 1-2 હજાર કરોડના માલિકવાળા નહીં કરું? પણ એ પાપ છે. તમે કેપિટાલિસ્ટ બનો, મૂડીવાદી બનો, ના નથી મૂડીવાદી બનો, તમારા પ્રારંભમાં હશે. પણ કોઈના પેટ પર પગ નહીં મૂકો. સરકારી ગ્રાન્ટનો સદુપયોગ કરો. લોકોને સુખાકારી માટે અગ્રેસર બનો. ક્યાં તો પછી બિલ્ડિંગ જ બનાવ્યા કરો. સેવાના નામે આમાં નહીં પડો. મહેરબાની આમાં નહીં પડો. આવી બધી પરિસ્થિતિમાં સોરી ખરાબ લાગશે, નૈતિકતા ક્યાં પછી? રિઝાઇન કરવું જોઈએ. ચોક્કસ. એક તંદુરસ્ત સમય હતો જ્યારે રેલવે અકસ્માત થાય તો ભૂતકાળમાં લાલ બહાદુર શાસ્ત્રી હોય, ગુલઝારીલાલ નંદા હોય કે અનેક એવા રાજકારણીઓ હતા જેના ઉપર આંગળી ચીંધવામાં આવે અથવા તો પોતાના કાર્યક્ષેત્રમાં કંઈ અકસ્માત થાય એવો સાંજે જ રાજીનામું આપી દેતા કે આ મારી નૈતિક ફરજ બને. ક્યાંક ને ક્યાંક મારા તંત્ર ઉપર મારી ગ્રીપ ઓછી થઈ છે. નથી અચવાતું ભાઈ બીજા કોઈને શાસન આપી દેવું. બિલકુલ બરાબર. પણ આ તો સત્તાની ભૂખ એવી કે કરવું નથી અને કરવા દેવું નથી. ના, પણ મૂડી વાત તો એમ જ કહે છે કે એકવાર તમારી પાસે એક સાદો ને સીધો વાત, એક 5 લાખનો પ્લોટ હશે તો 500 જણા લેનાર હશે. એ જ પ્લોટની કિંમત 10 લાખ થશે તો 250 થઈ જશે. એ જ પ્લોટની કિંમત માની લો કે 50 લાખ છે તો 50 જ જણા હશે. અને એ જ પ્લોટની કિંમત 1 કરોડ હશે તો 10 જ જણા હશે. તો કેપિટાલિઝમ આને જ કહેવાય, મૂડીવાદ આને જ કહેવાય. તમારી પાસે અઢળક છે ભાઈ. સેવાના નામે શું કામ? આ તમે ધંધો જ કર્યા રાખો ને, કમાવો. મારો મિત્ર 2000 કરોડનો કોઈ માલિક હોય, કોઈ મૂડીવાદી, અને એ 4000નો માલિક થાય તો આઈ ડોન્ટ માઇન્ડ. મને શું વાંધો હોઈ શકે? એના પ્રારબ્ધની વાત છે. પણ તમે સેવાના નામે જાહેર જીવનમાં જોડાવ અને સેવા ન કરો અથવા તો તમારી અજ્ઞાનતાથી પ્રજાને દુઃખ પહોંચે તો નૈતિક રીતે તમે એના જવાબદાર છો ને છો જ. બોસ, ભ્રષ્ટાચાર થાય છે, દેખાય છે ને ચૂપ રહેવું તે બી બહુ મોટો ગુનો છે. એટલે જ હવે બોલીએ છીએ. જ્યારે આવા મેનેજરો કાં તો નોકર ગુનો કરે સજા. બિલકુલ. અમારામાં તો શિક્ષકના વ્યવસાયમાં અમારે છે ને તૂટેલી ખુરશી હોય ને એનું હેન્ડલ એને પણ ડેડ સ્ટોક તૈયાર કરવાનું. કાલે મને વોર્ડ નંબર 12માં એક 85 વર્ષના વડીલ મહિલા સાયકલ લઈને જલાઈને જતા હતા. ભાઈ એમ કે આ રસ્તા પર સાયકલ નહીં ચાલે, પડી જવાય. એમ કે આ જગ્યાનો આ રોડ છેલ્લા મારા પિતાશ્રીએ બનાવેલો. એમના પિતાશ્રી કોર્પોરેટર, અમે નામ ભૂલી ગયા. સાંભળ્યો. તેઓ 65-69 વર્ષના છે. એ કોર્પોરેટરનો દીકરો આટલે આવી હાલતમાં સાયકલ લઈને ફરે, ફાટેલી ચપ્પલ, દયનીય સ્થિતિમાં. કોર્પોરેટર 5 વર્ષમાં જોજો ને ખાલી થાર ઉતરે. અને સેવા તો કહેવાની વાત છે. હવે તો મહાનગરપાલિકા થયું એટલે દર મહિને 15,000 પગાર પણ મળશે. 22,000 લગભગ. હા. અને ભાડા ભથ્થા અને જાતના એ તો દરેક કોર્પોરેટર 1-1 લાખ રૂપિયાનો પડે આપને. 1-1 લાખ રૂપિયાનો. હા, બરાબર ને? એમ આ મેઇન રોડ છે. હજુ રામલા મોરા ચાલુ જ છે. આપણે જવાની 1.5 કિલોમીટર કીધેલો ને. હા,
પણ આ મને લાગે કદાચ એક્સપ્રેસ હાઈવે ને જોડવાના હશે ના નથી જ અને બન્યું હાઈવે કદાચ આના નીચે રોડ બનતો પર હશે આવી જઈએ underground. તેઓને ખ્યાલ નથી જ બન્યું. આ રામલામોરા સામે દેખાઈ રહ્યો છે ટેકરા. આ સામે રામલા મોરાભાઈ આ દેખાઈ રહ્યું છે અને અને અહીંયા આપણો એ જ ચાલુ છે. કોઈ સિદ્ધ કરે કે આ રામલામોરાને કાછવાડીને જોડતો રોડ નથી, સિદ્ધ કરે. અરે રે 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 આ એક ગાડી આવે છે જો સામેથી. આ રામલામોરા અને આ લોકોને પૂછીએ. ઉભા રહે ભાઈ ઉભો રહે. આ રોડ ક્યાંથી આવ્યો તું ક્યાંથી આવ્યો? ધારકડીથી ના આ અહીંયા રામલામોડા રામલામોડા ક્યાં ચાલ્યો? દસરડીકડી. અમને તો એ વાત મળી કે આ રોડ બની ગયેલો છે મસ્ત. ના નથી બન્યો આ નથી બન્યો. રોજ જાય રોજ જવાનું, રોજ આવવા જવાનું. તકલીફ પડે હા બહુ તકલીફ પડે, ખાડા બહુ છે અહીંયા. વરસાદમાં વરસાદમાં બહુ તકલીફ પડે. રોડ નથી બન્યો ને સાચું ને? નથી બન્યો નથી બન્યો. જૂઠું નથી બોલતો ના ના નથી બન્યો. બસમાં નથી ને? ના 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 ભાઈ નથી બન્યો રોડ. હે આ તો ખરેખર અલા યાર આટલી મોટી કોલેજનો માલિક, એજ્યુકેશન સંસ્થા સાથે જોડાયેલો માલિક, 3-4 વાર ચૂંટાઈને આવેલો માણસ, ભગવાને આશીર્વાદ રૂપ સર્વ ભૌતિક સંપત્તિઓ, ભૌગોલિક સંપત્તિઓને બધું જ આપી દીધું, તો પછી જૂઠું બોલવાની કેમ જરૂર? આ એક રાજકીય ગેલછા હું માનું ત્યાં સુધી. ને હવે રાજકારણ એ સેવા નથી જ, એ વ્યવસાય જ છે. અને વ્યવસાય જ કરવો હોય તો એમની પાસે તો પુષ્કળ ભંડોળ છે. હું માનું ત્યાં સુધી રાજકારણને બદલે ખરેખર એમાં જો સાહેબ, જોડાઈ જાય તો હા, કદાચ આ પૈસા હા. ઝડપથી ડબલ થઈ જાય. અને ભાજપે બી એવું વિચારવું જોઈએ, સ્થાનિક ભાજપે, કે યાર સારા ઉમેદવારો ભાજપ પાસે છે. નથી એવું ને? છે, બહુ મોટી કરોડો કાર્યકર્તાઓની ફોજ છે. આશીષભાઈ ના મળી શકે? અઢળક લોકો છે કે જેની પાસે જ્ઞાન છે, સમજણ છે, સેવા કરવી છે. આજ સુધીનું એનું જીવન અણીશુદ્ધ રહ્યું છે એવા અઢળક લોકો છે. તમે હેલિકોપ્ટર લેન્ડિંગ કરાવો સુરેશભાઈ શેઠને તો વહુજીનું આપણે ચાલે છે બરાબર. એ કઈ રીતના હેલિકોપ્ટર લેન્ડિંગ આહા પાર્ટીઓ બી થાય છે? હેલિકોપ્ટર લેન્ડિંગ પાર્ટીઓ બી થાય છે જી તમારા ગામમાં. જી. એટલે આવું નહીં કરવું જોઈએ. જે લોકો વર્ષોથી આ માઇક્રોફોન અને પબ્લિક લાઈફમાં બોલીએ છે ને એટલે કંઈ ગપ્પા નહીં હોય. તમે પૂછી શકો કે કાછિયાવાડીથી જયંતિભાઈ કેવટ જે પ્રદેશના મહામંત્રી પણ રહી ચૂક્યા છે, આજે રાજ્યપાલ મહામહિમ મધ્યપ્રદેશના મંગુભાઈ પટેલ, એઓ કાછિયાવાડી શાળામાં શાખા 1981, 82, 83, 84ની વાત કરું, ત્યાંથી પાપા પગલી પાડીને મોટા થયા છે. કમનસીબે એ બધાએ પણ થોડાક આજના જે જુવાન છે રાજકારણી એના કાન સંભળાવવા જોઈએ કે અહીંથી અમારી રાજનીતિ શરૂ થઈ હતી. અને એ જરૂરી છે. આ રામલામોરા. અરે યાર આ કાકાને પાછો એકવાર પૂછી લઉં, મને વિશ્વાસ નથી. મુકેશભાઈ જૂઠું બોલે એવું બને? હું અહીંયા ઉભા રહ્યો. કાકા તમારું નામ શું? ઓમપ્રકાશભાઈ. ઓમપ્રકાશ. તબિયત સારી છે ને? વ્યવસ્થિત? અરે આ તમે આ કયો વિસ્તાર કહેવાય? હવે રામલાપુરા કહેવાય. અને આ ક્યાં ચાલ્યા? હા કયા ગામ? કાછિયાવાડી. તો આ રોડ બનેલો છે કે? હવે કાં બનેલો એમને એમ જ છે. સાચું ને? હા જી. ભાઈ આ ભાઈ બી કે રોડ નથી બન્યો. તો આ અહીંયાની પરિસ્થિતિ છે. લગભગ વોર્ડ નંબર 5ને મેં 3 થી 4 વિડીયોની સિરીઝમાં ડિવાઈડ કરીશ. કદાચ એનો આ પ્રથમ ભાગ છે, બીજો બતાવીશ. પરંતુ આ અત્યાર સુધી તમે જે જોયું ને, મુકેશ હજુ એકવાર ઉભરે ભાઈ, તારી ઉંમર કેટલી? મારી 20. તું માનસિક રીતના બધો એકદમ વ્યસ્ત છે, એમ સ્વસ્થ છે માણસ? હા. કોઈ તકલીફ, સુગર, પ્રેશર, હાઈ બીપી? કોઈ નહીં. તું આ વિસ્તાર કયો? મારો આ રામલામોરા. ચોક્કસ? હા. આ રોડ ક્યાં ચાલ્યો? કાછિયાવાડી. આ રોડ બની ગયેલો છે? ના. સાચું બોલ ને યાર. ના નથી બન્યો. તું કાં રહી? મેં કાછિયાવાડીમાં જ રહું. તારા કોર્પોરેટરનું નામ શું? મારા કોર્પોરેટ નામ મને નથી ખબર ભાઈ. મુકેશ અગ્રવાલ? હા હમણાં છે એવું. કેટલી વાર જોયા તારા વિસ્તારમાં? મે બી નથી. એણે એમ કીધું કે રામલામોરાથી કાછિયાવાડીનો રોડ બની ગયેલો છે. ના. 2 કરોડ રૂપિયાનો? ના. નથી બન્યો ને? ના, નથી. વરસાદમાં અહીંયા શું હાલત હોય? વરસાદમાં તો ભાઈ અહીંયા પાણી એટલે બાઈકો નહીં જાય. નહીં મજા આવે ને? મુકેશ અગ્રવાલને મતદાન કરવાનું છે? ના મારે તો હજુ એવું તો વિચાર્યું નથી કેમ કે હજુ મારું વોટિંગ નથી. ઓકે, તો તને મારો એક સવાલ છે. વોટ કોને આપવો જોઈએ? જે પહેલાં તો આ રોડ બનાવે, જેનું કામ એકદમ પ્રોપર રહે, ને જે પ્રમાણે આ જે અહીંયા લોકો રહી તેની વાત સાંભળે તેને આપવું જોઈએ. ભાજપ, કોંગ્રેસ, આપનું પેલું નિશાન જોઈને મતદાન કરવાનું કે માણસની કામગીરી જોઈને મતદાન? કામગીરી જોઈને. અને માણસ આ વખતે જો કામ નહીં કરે તો બીજી વખત ચાન્સ આપવાનો કે નહીં?
આપવું જોઈએ જો કામ કરે તો, નહીં કરે તો નહીં કરે તો નહીં આપવાનું. કેટલા વર્ષનો? 20. 20 વર્ષનો છોકરો છે. ભારતનું આવતીકાલ કહેવાય. ખરેખર જો આવી અને આજ છે આજ સચોટ, આમાં કોઈ બીજું મોટું સાયન્સ રોકેટ સાયન્સ નથી. મતદાન કોને કરવું જોઈએ? જે કામ કરે તેને કરવું જોઈએ. જે જૂઠું બોલે તેને રાખવાની જરૂર નથી. આ હતી વાત આજની. હજી ઘણી પરિસ્થિતિઓ તમને બતાવીશ. રોજ તમે કંઈ નવું જોશો. અને માસીને હજુ એકવાર પૂછે હે વર્ષોથી કામ કરવા જાય કાઠિયાવાડી વગર. તમારું નામ શું? તમારું નામ? લક્ષ્મીબેન. લક્ષ્મીબેન, તમે અત્યારે ક્યાં ઊભા છે? રોડ પર ઊભા છે રામલામોરા. રામલામોરા છે ને? હા. તમે ક્યાંથી આવ્યા? અમે કાછિયાવાડી થી આવ્યા. તો રોડ બની ગયેલો છે કે ના, નથી બનેલો. નથી બનેલો? કાછિયાવાડી થી આ રોડ નથી બન્યો. હા, આ રોડ, હા, આ રોડ નથી બન્યો. તરુણ બેન, તમારું નામ શું? ધાનુબેન. રોડ બની ગયેલો છે કે નથી બનેલો. આમના ડેડી એટલા બધા જોરદાર રણછોડભાઈ, કડિયા, પ્લમ્બર, રંગારા, ઓલ ઇન વન આખા કાછિયાવાડીને સતત સુવિધાસભર રાખ્યું છે. છૂટા એનાથી તો બી ના, તો પણ યાદ કરીએ અમે. એને કહેવાય સેવા. હા, આખા કાછિયાવાડીને નાની સરખી સેવા મૂલ્યમાં એટલી ફાઇન સેવા આપતા. આ વિસ્તાર છે અને આગળના ભાગ તમને કીધું તેમ જોશું. હજુ પ્રયત્ન કરીશ કેમ કે ચૂંટણીના દિવસો બહુ ઓછા છે. બધા વિસ્તારોમાં ફરવાનું છે. રામલામોરા સુધી આવ્યા. રામલામોરા બતાવવાનું બાકી છે. કદાચ ટૂંક સમયમાં બતાવીશું સમય મળશે તેમ. પરંતુ અત્યાર સુધીની આ વાતો કેવી હતી અને તમારા ઉમેદવાર કે તમારા માનીતા લોકો કેટલું સાચું બોલે કેટલું જૂઠું બોલે અને આવા લોકો સાથે શું કરવું ચૂંટણીમાં અને લોકશાહીને કેવી રીતના જીવંત રાખવી એ હવે તમારા પર છોડું છું. આ વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ્સમાં જરૂર જણાવજો. આભાર.